શાંતાય તેજસે ઉદ્ઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થાના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રીશ્રી અને એમના બધા સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, તમને જો ગ્રાફ બનાવવામાં રસ હોય ને સમજવામાં જો રસ હોય તો તમે જુદા જુદા ગ્રાફ બનાવો. એ ગ્રાફમાં ભારતમાં સમૃદ્ધિનો ગ્રાફ બનાવો, ભારતમાં શૈક્ષણિક સ્થિતિનો ગ્રાફ બનાવો, ભારતમાં દરિદ્રતાનો ગ્રાફ બનાવો, ભારતમાં દુષ્કાળની પરિસ્થિતિનો ગ્રાફ બનાવો કે ક્યાં દુષ્કાળ પડે છે ને ક્યાં નથી પડતો. આવા જુદા જુદા તમે કેટલાય ગ્રાફ બનાવી શકો. જો આ ગ્રાફ સાચા હોય તો તમને ભારતની સાચી હકીકતનું જ્ઞાન થાય. સાચી હકીકતનું જ્ઞાન થાય પછી જ એનો ઉપાય થાય. પણ આવી જ રીતે હું તમને આજે એક નવો ગ્રાફ બનાવવાની વાત કહું છું. તમે કદી ભારત માટે શૌર્યનો ગ્રાફ બનાવ્યો? માનો કે ભારત માટે આપણે એક શૌર્યનો ગ્રાફ બનાવવો હોય, ગુજરાત માટે બનાવવો હોય તો એ ગ્રાફ કેવો બને? બિલકુલ નવી વાત છે, છતાં બહુ મહત્વની વાત છે. આ જે ગ્રાફ છે, શૌર્યનો ગ્રાફ, એને હું મારી દૃષ્ટિએ 3 ભાગમાં વહેંચું છું. તમારો પ્રદેશ, તમારી ભૂમિ સૈનિકો પેદા કરે છે, સેનાપતિઓ પેદા કરે છે. સેનાપતિ અને સૈનિકો એ બંનેને ઓર્ડર આપનાર રાજા પેદા કરે છે. આ ત્રણેય પેદા કરે છે કે આ ત્રણેય નથી પેદા કરતો? તમે કદી કોઈ વાર વિચાર કર્યો છત્રપતિ શિવાજી મહારાજના પૂર્વજો મરાઠાઓ, વીર મરાઠાઓનો પહેલો ઇતિહાસ શું છે? એના પહેલાનો ઇતિહાસ છે શું? કેમ શિવાજી મહારાજથી જ ઇતિહાસ કેમ શરૂ થાય છે? એનું એક મૂળ કારણ છે. અને એ કારણ છે, જેટલી પરદેશી સત્તાઓ અહીંયા આવી એમને આપણે સૈનિકો પૂરા પાડ્યા. જેટલી પરદેશી સત્તાઓ અહીંયા આવી એમને આપણે સેનાપતિઓ પૂરા પાડ્યા, પણ આપણે રાજાઓ ઉભા ના કરી શક્યા. વર્ધન વંશની સમાપ્તિ પછી જે ભારતના ટુકડે ટુકડા થઈ ગયા અને જે નાના નાના રાજાઓ નાની નાની રિયાસતો ઉપર જઈને બેઠા, એ રાજાઓ છે એ નવી આવનારી શક્તિઓના સામે ટકી ન શક્યા. તમે એક સામાન્ય વાતનો વિચાર કરો. મોહમ્મદ ગજની છે, એની જે રિયાસત છે અફઘાનિસ્તાનમાં, ગજનીની એક નાની સરખી રિયાસત છે. એની તુલનામાં તો જોધપુર ઘણું મોટું છે, જયપુર ઘણું મોટું છે, કનૌજ ઘણું મોટું છે, અજમેર ઘણું મોટું છે, ગુજરાત ઘણું મોટું છે, પાટણ ઘણું મોટું છે. આટલી મોટી રિયાસતો ભારતમાં હોવા છતાં પેલો નાનો રિયાસત વાળો અહીંયા આવીને સફળ કેમ થાય છે? શૌર્યના 3 ભાગ છે. તમને સૈનિકો પેદા કરતા આવડે છે, તમને સેનાપતિઓ પેદા કરતા આવડે છે, તમને સેનાપતિઓનો ઉપયોગ કરનારો રાજા પેદા કરતા આવડે છે. શિવાજીના પૂર્વ વંશજો છે એ પણ વીર પુરુષો છે, બહાદુર છે. પણ એ દક્ષિણના જે રજવાડા છે એ રજવાડાઓમાં નોકરી કરે છે. એ સિપાહીઓ છે, નાના સુબેદારો છે, રાજા નથી, જાગીરદારો છે. નાની મોટી જાગીરો છે એમની પાસે.
પણ એ પોતે રાજા નથી. કેમ રાજા કેમ નથી? એક બાંધ બનાવવાનો હોય, મજૂરો કામ કરે છે, એન્જિનિયર છે એમના પાસેથી નિર્ધારિત કામ લે છે, પણ એ એન્જિનિયરને પણ ઓર્ડર આપનાર કોઈ પૈસાદાર માણસ છે. મારે આ મહેલ બાંધવાનો છે, એ ઓર્ડર આપનાર જે છે એ મુખ્ય માણસ છે. એન્જિનિયરની બુદ્ધિ છે અને મજૂરોની મજૂરી છે. ભારતના સિપાહીઓ આ 3 ભાગમાં વહેંચાયેલા છે અને એના પરિણામે સિપાહીઓ તમારા છે. પછી કુતુબશાહી હોય, આદિલશાહી હોય, નિજામશાહી હોય, મોગલશાહી હોય, સિપાહીઓ બધા ભારતના. અંગ્રેજોની સેના હોય, એમાં જે સેકન્ડ ગ્રેડના જે સેનાપતિઓ છે અથવા કોઈ જગ્યાએ ફર્સ્ટ ગ્રેડના સેનાપતિઓ છે એ બધા હિન્દુઓ છે. રાજા નથી, બાદશાહ નથી, સુલતાન નથી. આવું કેમ થાય છે? કદી કોઈ વાર વિચાર કર્યો તમે? તમારા જ સિપાહીઓ, તમારા જ સેનાપતિઓ એનો ઉપયોગ અકબર કરે છે, ઔરંગઝેબ કરે છે, બીજાપુરનો નવાબ કરે છે, નિઝામ કરે છે. જ્યાં જુઓ ત્યાં તમારા જ માણસો છે. અંગ્રેજો ક્યાં સિપાહીઓ લઈને આવ્યા હતા? સિપાહીઓ તો આપણે પૂરા પાડ્યા. આપણામાં શું ખૂટે છે? જ્યાં સુધી તમે આ વાતનો વિચાર નહીં કરો, તમે લાખ પ્રયત્ન કરો, બીમારીની સાચી દવા નહીં કરી શકો. અને હું એમ માનું છું કે આ બીમારી આજ દિવસ સુધી ચાલુ છે. યુદ્ધનો નિર્ણય સેનાપતિ નથી કરતો, રાજા કરે છે. સેનાપતિ તો ઓર્ડરનું પાલન કરે છે. આજે પણ તમારી પાસે સેનાપતિઓ છે, જનરલો છે, લેફ્ટિનન્ટ જનરલ છે, મેજર જનરલ છે, બધા કેટલાય સેનાપતિઓ છે. એ યુદ્ધનો નિર્ણય નથી કરતા, યુદ્ધનો નિર્ણય રાજા કરે છે. તમારી પાસે સારામાં સારા સેનાપતિઓ હોય, સારામાં સારા સૈનિકો હોય, સારામાં સારા શસ્ત્રો હોય, પણ જો સારામાં સારો રાજા ના હોય, શૌર્ય વાળો, તો એ બધું અથાણું થઈ જશે. ચેમ્બરલેનમાં અને ચર્ચિલમાં શું ફરક છે? ચેમ્બરલેન જ્યારે પ્રધાનમંત્રી હતો ત્યારે એ જ સેના હતી, અને ચર્ચિલ જ્યારે પ્રધાનમંત્રી બન્યો ત્યારે પણ એ જ સેના હતી, એ જ શસ્ત્રો હતા. રાતોરાત કઈ સેના બદલાઈ ન ગઈ, ધરતી બદલાઈ ન ગઈ, પ્રજા ના બદલાઈ ગઈ. માત્ર એક રાજા બદલાઈ ગયો. રાજા બદલાઈ ગયો તો આખું ફિલ્ડ બદલાઈ ગયું. શૌર્યનું આ અંતિમ ને ઉપરનું સર્વોચ્ચ ક્ષેત્ર છે. તમે સાહસી, બળવાન, શક્તિશાળી કેટલા રાજાઓ પેદા કરી શક્યા? સેનાપતિઓ તો આપોઆપ મળવાના છે, સિપાહીઓ મળવાના છે. કારણ કે સિપાહીઓનું મોટું ક્ષેત્ર છે, આજીવિકાનું ક્ષેત્ર છે. મારી વાત ઉપર ખોટું ના લગાડશો. રાષ્ટ્રભક્તિ ખરી, આપણે એમને સલામ કરીએ છીએ, પણ તમે ઇતિહાસ જોજો. અહીંનો સિપાહી અહીંથી કાઢી મૂકવામાં આવે તો પેલામાં જઈને દાખલ થઈ જાય છે. આ મરાઠા સિપાહીઓ બીજાપુરના નવાબના ત્યાં નોકરી કરે છે, નિજામના ત્યાં નોકરી કરે છે, કુતુબશાહીના ત્યાં નોકરી કરે છે, મોગલોમાં નોકરી કરે છે. અને જયારે એક બે જગ્યાએ નથી બનતું તો અહીંથી છૂટા થઈને અહીં દાખલ થઈ જાય છે, અહીંથી છૂટા થઈને અહીં દાખલ થઈ જાય છે. કારણ કે એમનો મોટો પ્રશ્ન જીવનનો છે, આજીવિકાનો છે. અને એટલે જે પ્રજા માત્ર તલવારના જોરે આજીવિકા મેળવતી હોય, એ તલવારના જોરે આજીવિકા મેળવનારી પ્રજા અંગ્રેજ હોય તો અંગ્રેજના ત્યાં ગોરખાઓ કેમ કોણ છે? ગોરખાઓ અંગ્રેજોની નોકરી આજે પણ કરે છે, પહેલા પણ કરતા હતા. અને ગોરખાઓને જો અંગ્રેજો કરતા વધારે પગાર આપનાર કોઈ બીજી શક્તિ ઊભી થાય તો ગોરખાઓ ત્યાં નોકરી કરવા જવાના છે. ગોરખાઓ વીર છે, બહાદુર છે, પણ એમની જે શક્તિ છે એ શક્તિનો ઉપયોગ એનો રાજા નથી લઈ શકતો, એનો પોતાનો રાજા નથી કરી શકતો. એટલે એમને એમની શક્તિ બીજી જગ્યાએ આપવી પડે છે. શિવાજી મહારાજના પહેલાનું જે ભારત છે, મહારાષ્ટ્ર છે અથવા દક્ષિણ ભારત છે, એ આ રીતે છવાયેલું છે. હિન્દુઓની પાસે શૌર્ય છે, સિપાહીઓનું શૌર્ય છે.
હિન્દુઓની પાસે શૌર્ય છે, નાના સેનાપતિઓનું શૌર્ય છે, પણ હિન્દુઓની પાસે 7 સેનાપતિઓનો પોતાના હિત માટે ઉપયોગ કરી શકે એવો કોઈ સાર્વભૌમ રાજા નથી. રાજા નથી એટલે આ શક્તિઓ કોઈ વાર અહીંયા, કોઈ વાર અહીંયા, કોઈ વાર અહીંયા ફર્યા કરતી હોય છે. શિવાજીના પિતા શાહજી છે, અને શાહજીનું જીવન ચરિત્ર જોશો તો તમને લાગશે કે ઘણી વાર બીજાપુરમાં રહે છે, તો કોઈ વાર નિજામમાં જાય છે, તો કોઈ વાર મોગલો તરફ જાય છે. આવી પરિસ્થિતિમાં એક બહુ મોટી ખોટ જેને કહેવાય, એ ખોટ પૂરી કરવાનું કામ મહારાજા શિવાજી કરે છે. શિવાજી મહારાજ રાજા થઈને આવે છે. એ સિપાહી છે, એ સેનાપતિ છે, અને એ સર્વોચ્ચ નિર્ણય કરનારા રાજા પણ છે. જો એ રાજા ન હોત તો એમનું સેનાપતિપણું, એમનું સિપાહીપણું કોઈએ ખરીદી લીધું હોત. કાં તો બીજાપુરના નવાબે ખરીદ્યું હોત, કાં તો નિજામે ખરીદ્યું હોત, કાં તો મોગલોએ ખરીદ્યું હોત. પણ એક રાજા થઈને આવે છે. અને નવાઈની એ વાત છે કે શિવાજી રાજાના દીકરા નથી, જાગીરદારના દીકરા છે. અને જાગીર છે એ પછી બીજાપુરના નવાબની આપેલી જાગીર છે. ઘણાને ખબર નહીં હોય. તમને એક બીજી વાત કહી દઉં, અને એ વાત મારે એટલા માટે કહેવાની છે કે ઇતિહાસ છે એમાં ભાવુકતા કામ ના આવે. તમારે સત્યને જાણવું છે કે તમારું જે ભાવુકતા છે એને તમારે પ્રસિદ્ધ કરવી છે. શાહજી મહારાજને અને જીજાબાઈને જોઈએ એવો મનમેળ નહોતો. કારણ કે જીજાબાઈ છે એ જાદવ વંશના હતા, અને શાહજી મહારાજ છે એ ભોંસલે વંશના હતા. આપણા ત્યાં જે જ્ઞાતિ પ્રથા છે ને, જ્ઞાતિ પ્રથાના દ્વારા જે કુળ પ્રથા છે ને, કુળ પ્રથામાં ભોંસલેને જાદવો હલકા માનતા, જાદવો પોતાને મોટા માનતા, ઊંચા માનતા, અને ભોંસલે રાજાઓને એ નાના માનતા. અને એના કારણે થોડી અણબનાવ રહેતો. એ અણબનાવના કારણે શિવાજી મહારાજના માતુશ્રી જીજાબાઈ શાહજી મહારાજથી દૂર થઈને શિવનેરીના કિલ્લામાં રહેવા આવેલા. અને શિવનેરીના કિલ્લામાં એમણે શિવાજીનો જન્મ આપેલો. હું શિવનેરી જોવા ગયેલો. હું તમને ભલામણ કરું છું, તમને જો ઇતિહાસમાં રસ હોય તો શિવાજી મહારાજ સાથે સંબંધ કરનારા બધા કિલ્લાઓની યાત્રા કરજો. તમે સોમનાથ જાઓ, કાશી જાઓ, બનારસ જાઓ, ઘણી વાર ગયા. પણ તમે કોઈ વાર શિવનેરી જાઓ, કોઈ વાર પન્હાળા જાઓ, કોઈ વાર રાયગઢ જાઓ, કોઈ વાર પુરંદર જાઓ, કોઈ વાર ચાકણનો કિલ્લો જુઓ, જ્યાં ઇતિહાસ જ ઇતિહાસ દબાયેલો છે. સૌરાષ્ટ્રના ગામે ગામ ઇતિહાસ દબાયેલો છે પાળિયાના રૂપમાં. અને પાળિયાને જઈને પૂછો કે તું કોણ છે. માત્ર શરત એટલી છે કે તમારી જિજ્ઞાસા હોવી જોઈએ, તમારી જિજ્ઞાસા જાગતી હોવી જોઈએ. અને એટલે જે પૂનાની જે જાગીર મળેલી, એ પૂનાની જાગીરનો વહીવટ દાદા કોંડદેવ કરતા. શિવાજીનો જન્મ થયો, એ બધી વાત તમે જાણો છો, મારે એ વાતો અમને નથી કહેવાની. પણ શિવાજી મહારાજ છે એ જેમ જેમ મોટા થયા એમ એમ એમના અંદર એક નવું વ્યક્તિત્વ પેદા થતું ગયું. ભારતની એક સામાન્ય પદ્ધતિ છે કે દરજીનો દીકરો દરજી થવાની ઈચ્છા રાખે, સુથારનો દીકરો સારો સુથાર થવાની ઈચ્છા રાખે, વાળંદનો દીકરો વાળંદ થવાની ઈચ્છા રાખે. તમે કદી વિચાર કરો કોઈ વાળંદના દીકરાને શંકરાચાર્ય થવાની ઈચ્છા થાય ખરી? એમ વિચાર કરે કે દ્વારકાની ગાદી ઉપર હું બેસીશ? એ શક્ય જ નથી. આપણે એક નિશ્ચિત ઘરેડો બનાવેલી છે, અને ઘરેડોની અંદર વ્યક્તિના વિકાસ માટેની એક ક્ષિતિજો નક્કી કરી દીધેલી છે. એમ જાગીરદારનો દીકરો એક જાગીરદાર થવાની ઈચ્છા રાખે. બહુ તો એવું થાય કે હું મારી પૂનાની જાગીર છે ને બહુ સરસ બનાવું, આમ કરું તેમ કરું, વગેરે વગેરે. પણ આ વ્યક્તિની અંદર કોઈ ગજબની શક્તિ હતી. અને હું તમને વચ્ચે એ પણ કહી દઉં કે આ બધું માત્ર સંસ્કારોથી નથી આવતું. જીજાબાઈના સંસ્કારોથી કે દાદા કોંડદેવના સંસ્કારોથી શિવાજી બન્યા એ અધૂરી વાત છે. શિવાજી પોતે જ શિવાજી હતા. શિવાજી પોતે જ શિવાજી હતા, એટલે એમનામાં એ સંસ્કાર એ સ્વીકાર્યા. એ જો શિવાજી ન હોત તો સંભાજીને શિવાજી ના બનાવી શકાય. ખુદ શિવાજી મહારાજે લાખ પ્રયત્ન કરીને પણ પોતાના દીકરાને શિવાજી ના બનાવી શક્યા.
ગાંધીનો દીકરો ગાંધી ના બન્યો, હરિદાસ. સરદાર પટેલનો દીકરો સરદાર પટેલ ના બન્યો, રાણા પ્રતાપનો દીકરો રાણા પ્રતાપ ના બન્યો. ઇતિહાસ ઉપર વિચાર કરી જો. વિવેકાનંદે કોઈ વિવેકાનંદ પેદા ના કર્યો, દયાનંદે કોઈ દયાનંદ પેદા ના કર્યો. વિવેકાનંદે વહીવટ કરનારા સાધુઓ પેદા કર્યા, આશ્રમ સંભાળે, મઠ સંભાળે, આવક જાવકનો વિચાર કરે. આ સ્વયંભૂ હોય છે, આ પેદા નથી કરી શકાતા. કોઈ સ્કૂલમાં ટ્રેનિંગ આપીને તૈયાર નથી કરી શકાતા હોતા. આ સ્વયંભૂ છે. કબીરને કોઈએ સંસ્કાર નથી નાખ્યા. કબીર પોતે સ્વયંભૂ છે. શિવાજી પણ એક સ્વયંભૂ છે. અને હું એમ માનું છું કે 1000 વર્ષમાં જે પ્રજાને કોઈ મહાકવિ, સાચું દર્શન કરાવનારો મહાકવિ નથી મળતો હોતો, એની સંસ્કૃતિ નષ્ટ થઈ જતી હોય છે. અને દર 100 વર્ષે એક ઐતિહાસિક પુરુષ નથી મળતો હોતો, એનો ઇતિહાસ ખતમ થઈ જતો હોય છે. શિવાજી ઐતિહાસિક પુરુષ છે અને એને કોઈએ ઘડ્યો નથી. એ તો સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. શરૂઆત ક્યાંથી કરવી એમણે વિચાર કર્યો. અને કેટલી નવાઈની વાત છે. નગર શેઠનો દીકરો નગર શેઠ બને, રાજાનો દીકરો રાજા બને. એ તો કોઈ ગાદીપતિનો દીકરો ગાદીએ બેસે, એમાં કઈ મોટી વાત હતી. પણ શૂન્યમાંથી જે એક અદ્ભુત નવું સામ્રાજ્ય ઊભું કરે, એક ચમત્કાર છે, એક વિશેષતા છે. શિવાજી તો કોઈ રાજાના દીકરા નથી, એક જાગીરદારના દીકરા છે. અને એ જાગીરદાર પણ મુસીબતમાં, જ્યારે જુઓ ત્યારે મુસીબતમાં, જ્યારે જુઓ ત્યારે મુસીબતમાં ને મુસીબતમાં જ રહ્યા કરે છે. એટલે શિવાજીએ જયારે નાની ઉંમર હતી ને નાની ઉંમરમાં જ એમણે પહેલી શરૂઆત કરી કે આપણે કંઈક પગ જમાવાની જગ્યા જોઈએ, પગ રોપવાની જગ્યા જોઈએ. અને પગ રોપવાની જગ્યા ક્યાં મળવી જોઈએ? પાસે જ એક તોરણાનો કિલ્લો હતો. હું તમને ભલામણ કરું છું, તમે તોરણા જાઓ, રાજકોટમાંથી 5-10 માણસોની એવી ટીમ તૈયાર થાય, જ્યાં શિવાજી મહારાજના એક કિલ્લાનું ભ્રમણ કરે, આખા મહારાષ્ટ્રમાં ફરે અને જુએ કે આ કિલ્લાઓમાં શું અને કેવું હતું. તોરણાનો કિલ્લો ખંડેર પડ્યો હતો, નિર્જન પડ્યો હતો, છોડી દીધેલો હતો, એની કોઈ જરૂર નથી. અને એવા કિલ્લામાં આ 5-10-15 જે મિત્રો હતા, એ મિત્રોએ ત્યાં અડ્ડો જમાવ્યો. જેમ વાણિયાનો દીકરો હોય, એનું મન જ્યારે જુઓ ત્યારે વ્યાપારમાં ફર્યા કરે. વિદ્વાનનો દીકરો હોય, એનું મન પુસ્તકોમાં ફર્યા કરે. એમ પુસ્તકોમાં નહીં, વ્યાપારમાં નહીં, એનું મન કિલ્લાઓમાં ફર્યા કરે. કયો કિલ્લો લઉં અને કયા કિલ્લાના દ્વારા હું મારો પગ, મારી આંગળી ઊભી કરું, મારા પગના 2 અંગૂઠા રોપી શકું. તોરણાને ખંડેર છે, ચારે તરફથી તૂટી ગયેલો છે. હવે એને રિપેર કેવી રીતે કરવો? પણ એવું કહેવાય છે કે તોરણાના કિલ્લાનો જયારે ખોદવા લાગ્યા, એમાંથી ચરુના ચરુ મળ્યા, સોનાના ચરુના ચરુ મળ્યા. આ એક બીજો નિયમ છે, હિંમતે મરદા તો મદદે ખુદા. જે જીરોમાંથી બનતો હોય છે એ જ મહાન બનતો હોય છે. તરત જ સોનું જ સોનું. કોઈ સમયે કોઈ રાજા, કોઈ સેનાપતિ રહેતો હશે, એને જે સોનું દાટેલું હોય મહારાજના હાથમાં આવ્યું અને કિલ્લો બિલકુલ મજબૂત બનાવી દીધો, સારો બનાવી દીધો. બાજુનો કિલ્લો હતો એ યુક્તિ પ્રયુક્તિથી લઈ લીધો. બીજાપુરના નવાબને ખબર પડી કે આ એક છોકરો છે અને આપણા સરદારનો છોકરો છે અને એ કિલ્લાઓ વશમાં કરવા માંડ્યો છે, એટલે આપણે યુક્તિથી કામ લીધું. શિવાજીના માટે જયારે આપણે 2 શબ્દો બોલવા હોય ત્યારે આપણે એટલું સમજવું જોઈએ કે આ માણસ જીરોમાંથી બધું ઊભું કરે છે. એને કોઈ વારસમાં કંઈ મળેલું નથી, એને કોઈ ગાદી મળેલી નથી, એને કોઈ શસ્ત્રોનો ઢગલો મળેલો નથી. એક જીરોમાંથી કેટલું ઊભું કરી શકાય જોવું હોય તો શિવાજી પાસેથી જોવાનું. અને શિવાજી સમજાવે છે કે મહારાજ, આ તો તમારા જ કિલ્લા છે, હું તો તમારો જ માણસ છું. આ તો બધા નક્કામાં પડ્યા હતા એટલે હું એને રિપેર કરીને ઠીક કરું છું, બાકી આ બધું છે તો તમારું જ છે, મારે આના સાથે કશું લેવા દેવા નથી. આ શરૂઆતની ભૂમિકા છે. અને આ ભૂમિકાના કારણે, અને લગભગ આવી ભૂમિકા ઠેઠ સુધી રહી એમ કહું તો પણ ચાલે, એ ભૂમિકાના કારણે લોકો એમ સમજતા રહ્યા કે શિવાજી કોઈ રાજવંશ નથી, એ તો લૂંટારો માણસ છે, ચોર છે, ગમે ત્યારે ગમે તે પકડી લે છે, ગમે તેમ બોલી જાય છે, છૂટી જાય છે.
આ છાપ ઠેઠ સુધી લગભગ રહી. પણ ધીરે 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 એમણે કિલ્લાઓ પકડવા માંડ્યા, કિલ્લાઓ કેદ કરવા માંડ્યા, જીતીને લડાઈથી અને સરદારોનું સંકલન કર્યું. આ બીજી વાત યાદ રાખજો, શિવાજી છે એ તરત જ એક સંગઠન કરનારો વ્યક્તિ છે. તાનાજી માલસુરે હોય, યશોજી કંક હોય, નેતાજી પાલકર હોય, પ્રતાપરાવ ગુર્જર હોય, ઓહો કેટલા માણસો એમણે ભેગા કર્યા અને કેટલા માણસો પાસેથી કેટલું. જે કામ ગાંધીજીએ ઘણા માણસોથી, આખા દેશના માણસોથી લીધું, એ જ કામ મહારાષ્ટ્રની ઉપેક્ષિત જાતિ માવડા. તમે મહારાષ્ટ્રની યાત્રા કરજો, કોંકણના પ્રદેશમાં દરિયા કિનારે 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 ઉપેક્ષિત જાતિ, અને ઉપેક્ષિત જાતિ હોવાના કારણે આ શક્તિશાળી જાતિ હોવા છતાં પણ, શૌર્યવાળી જાતિ હોવા છતાં પણ આપણે એનો ઉપયોગ ન કરી શક્યા. એનો જેટલો લાભ લેવો જોઈએ એટલો લઈ ન શક્યા. એ લાભ લેવાનું નક્કી કર્યું શિવાજી મહારાજ. એ બધાને ભેગા કર્યા અને જ્યાં એક પછી એક કિલ્લાઓ એ જીતવા લાગ્યા એટલે બીજાપુરની સલ્તનત છે એ ખળભળાટ થવા માંડી અને ઊંચી નીચી થવા લાગી. એનું પરિણામ તો શાહજીને ભોગવવું પડ્યું. કે આ તારો દીકરો છે. શાહજી કે મારા વશમાં નથી, હું શું કરું, મારા હાથમાં નથી. પણ શિવાજી તો દિન પ્રતિદિન એ કદી બેઠા જ નથી, કદી બેઠા જ નથી. સેનાપતિ કદી નવરો ન હોય, સિપાહીને કદી નવરો ન રખાય. અને આપણે છેલ્લા લગભગ 30 વર્ષથી લશ્કરને નવરું રાખ્યું છે ને, એટલે ભારતની આ દશા થઈ છે. અકબરે કહ્યું છે લશ્કરને કદી નવરું ના રખાય, સેનાપતિઓને કદી નવરા ના રખાય. હું યુદ્ધખોર નથી, એવું કોઈ ના સમજે કે હું યુદ્ધખોર છું. પણ હું એ પણ જાણું છું કે અમેરિકાનું લશ્કર જો ચૂપચાપ બેરકમાં બેસી રહે તો અમેરિકા ખતમ થઈ જાય. લશ્કરને હંમેશા કામે લગાડે રાખવું જોઈએ. અને જો એને સારા અને સાચા કામે લગાડેલું ના રાખો તો લશ્કર નકામો થઈ જાય. તમારી પાસે સારામાં સારી ઘોડી છે, પણ જો તમે એને રોજ 2-5 કિલોમીટર દોડાવો નહીં અને 6 મહિના 12 મહિના સુધી બાંધી રાખો તો એ નકામી થઈ જશે. પછી ખરા ટાઈમે એ દોડવાની નથી. શિવાજી મહારાજ કદી નવરા નથી બેઠા. જ્યાં જુઓ ત્યાં જજુમતા રહ્યા છે. અને આશ્ચર્યની વાત તો જુઓ કે એમને એકમાત્ર બીજાપુરના નવાબ સાથે નથી લડવાનું, એમને નિજામ સાથે લડવાનું છે, ગોવાના પોર્તુગીઝો સાથે લડવાનું છે અને ઉત્તરના મોગલો સાથે લડવાનું છે. ચારેય તરફ દુશ્મનો છે. હું તમને એક બીજી વાત પણ કહું છું, કોઈ માણસનું જયારે મૂલ્યાંકન કરવાનું થાય ત્યારે તમારે એ જોવાનું કે કેટલા દુશ્મનો વચ્ચે એ કેટલી ખુમારીથી જીવ્યો. એને કોઈ દુશ્મન જ નહોતો, એનો કોઈ વિરોધી જ નહોતો, એ અજાત શત્રુ હતો. તો હું અહીં બેઠે બેઠે કહી શકું કે એનો આ વ્યક્તિત્વમાં 0-0-0 છે. ના મેં તો મારે કે ના મેં તો ભણાવે. એ કશું નહીં કરી શકવાના. બહુ તો રામાએ સ્વસ્તિ ને રાવણાએ સ્વસ્તિ, બધાનું સ્વસ્તિ કર્યા કરે. તમે કેટલા વિરોધીઓ વચ્ચે, કેટલા શત્રુઓ વચ્ચે, કેટલા દુશ્મનો વચ્ચે અને કેટલી ખુમારીથી તમે જીવી શક્યા. એનું નામ જ ચરિત્ર છે, એનું નામ જ વીરતા છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં દુશ્મન જ દુશ્મન. શિવાજીના જીવનના 4 મુખ્ય પાસા છે. એક પાસું વીરતાનું છે, બીજું પાસું શૌર્યનું છે, ત્રીજું પાસું નૈતિકતાનું છે અને ચોથું પાસું માનવતાનું છે. આ 4 પાસાથી તમે જોજો. શિવાજી વીર પુરુષ છે, કદી પાછી કરવામાં માનતા નથી. જે કામ લીધું અને વીરતા છે, સાહસ વિનાની વીરતા હોય જ. છેવટે બીજાપુરનો નવાબ ત્રાસી જાય છે, કંટાળી જાય છે અને સભામાં બીડું ફેરવે છે, કોઈ શિવાજીને જીવતો કે મરેલો પકડીને લાવે, મારે આ ઉંદરને પકડવો છે. એનો એક સરદાર અફઝલ ખાન. ઘટનાઓ પ્રસિદ્ધ છે, મારે ઘટનાઓની ચર્ચા નથી કરવી, પણ એ ઘટનાઓની સાથે સંકળાયેલું જે શિવાજીનું વ્યક્તિત્વ એની ચર્ચા કરવાની છે. અફઝલ ખાન 7 ફૂટ ઊંચો કદાવર પઠાણ અને એક માન્યતા પ્રમાણે એને 63 બેગમો હતી. 63 બેગમો હતી. એ જયારે શિવાજીને પકડવા નીકળ્યો એ 63 એને મારી નાખેલી. મને કોઈએ કહ્યું કે એનો ટેકરો હજુ પણ છે, કારણ કે હું મરી જાઉં તો પછી આ બીજાની થઈ જાય.
એટલે હું જો જીવતો રહીશ તો બેગમો તો ઘણી મળવાની છે, પણ આ બીજાની ના થાય. એ પાંજરું બનાવીને નીકળ્યો અફઝલ ખાન કે શિવાજીને આ પાંજરામાં પૂરી અને લાવીને હાજર કરીશ. પણ શિવાજીને પકડવા માટે એ સીધો શિવાજી જ્યાં હતો ત્યાં ના ગયો. એ પહેલો તુળજા ભવાની ગયો અને તુળજા ભવાનીનું મંદિર તોડી નાખ્યું, મૂર્તિના ટુકડે ટુકડા કરી નાખ્યા, ગાયોની હત્યા કરી. મુસલમાનોની કોઈ મોટામાં મોટી કમજોરી હોય તો આ કમજોરી છે, જે કમજોરી અંગ્રેજોમાં નથી. મુસલમાનોની તુલનામાં અંગ્રેજોએ ઘણા વધારે વિજય મેળવ્યા છે, પણ અંગ્રેજો મંદિરો નથી તોડતા, ગૌ હત્યા નથી કરતા, એ ગાયનું માંસ ખાય છે, આજે પણ ખાય છે. પણ એ જાણે છે કે જો તમારે વિજય મેળવવો હોય તો તલવારથી મેળવી શકાય, પણ જો તમારે સ્થાયી રાજ્ય કરવું હોય તો લોકોના દિલ જીતીને સ્થાયી રાજ્ય કરી શકાય. લોકોના દિલ છે એ કકડાવીને તમે કોઈ દિવસ સ્થાયી રાજ્ય ન કરી શકો. અને આ પાઠ મુસલમાનો ન ભણી શક્યા. એ એમ જ સમજ્યા કે જેના ઉપર વિજય મેળવો એની ધાર્મિકતાનો નાશ કરી નાખો, એને રીબાવો, એને દુખી કરો, એનું અપમાન કરો, એને આતંકિત કરો. અને એના કારણે મુસલમાનો પોતાના પ્રત્યે એક કાયમી ઘૃણા ઉભી કરતા ગયા, કાયમી ઘૃણા. બાકી મુસલમાનોમાં ઘણા સારા બાદશાહો થયા છે, ઘણા સારા સારા સુલતાનો થયા છે, ઘણા સારા નવાબો થયા છે, પણ એ બધું ધોવાઈ ગયું. આ થોડાક ખોટા લોકો જે થયા એ બધા આ બધાનું ધોઈ નાખ્યું. તુળજા ભવાનીનું મંદિર તોડી નાખ્યું. અને વચ્ચે એ પણ તમને કહી દઉં કે અફઝલ ખાન જે લશ્કર લઈને નીકળેલો એમાં અડધો અડધ લશ્કર હિન્દુઓનું હતું, બધા જ મુસલમાનો નતા. 200 ઉપર તો એમાં બ્રાહ્મણો હતા, જે મોટી મોટી પોસ્ટો ઉપર હતા, એ જવાબદાર પોસ્ટો ઉપર હતા. આખી આદિલશાહી, કુતુબશાહી, નિઝામશાહી બ્રાહ્મણો ચલાવતા હતા. જુનાગઢનું રાજ બ્રાહ્મણો ચલાવતા હતા, કારણ કે કી પોઈન્ટ ઉપર તો બધા બ્રાહ્મણો હતા, એટલે એ બધા ભેગા હતા. અને છતાં આ બધું થયું ને કોઈ કશું ના બોલ્યા. ઇતિહાસમાંથી બોધપાઠ લેજો. કેમ હિન્દુ કેમ ચૂપ રહે છે? શું કારણ છે કે પોતાની આંખ આગળ આવું બધું થતું હોય છતાં હિન્દુ કેમ કશું બોલતો નથી? ત્યાંથી એ પંઢરપુર ગયો, પંઢરપુરને તોડી નાખ્યું. કારણ કે એક નિશો એવો છે કે પહેલા મૂર્તિઓને તોડો, મંદિરોને તોડો, પછી શિવાજીને તો પકડવાના જ છે. અને પછી શિવાજી સાથે વ્યષ્ટિ કરવા માટે ભાસ્કરને મોકલ્યો. એક બહુ મોટો એમનો દીવાન કો, સલાહકાર કો ભાસ્કર. શિવાજી મહારાજે સામેથી પત્ર લખ્યો કે તમે તો ચાચા છો, તમે તો મારા વડીલ છો, તમારી સામે હું શું યુદ્ધ કરી શકું? હું તો બહુ સામાન્ય માણસ છું, હું તો બહુ નાનો માણસ છું. રાજપૂતોમાં અને મરાઠાઓમાં મુદ્દાનો ફરક છે. રાજપૂતો છે એ અક્કડ છે, સમય સાથે ઝૂકી નથી શકતા અને એટલે તૂટી જાય છે. રાણા પ્રતાપમાં તમે આ જોશો. મરાઠાઓ છે એ અક્કડ છે, પણ મુત્સદ્દીગીરીની સાથે અક્કડ છે. રાજનેતા એવો હોવો જોઈએ જેને અક્કડ થતાંય આવડે, ઝૂકતાંય આવડે, એને બધું આવડે. શામ, દામ, દંડ અને ભેદથી રાજ્ય થાય. જે અંગ્રેજોએ કર્યું, જે મુસલમાનોએ કર્યું, જે રાજપૂતો ન કરી શક્યા. એમણે કહ્યું હું તો બહુ સામાન્ય માણસ છું, તમે ક્યાં ને હું ક્યાં. એટલે પેલો માણસ ફૂલાઈ ગયો. આ ભાસ્કરને કહ્યું તું જા એની સાથે મંત્રણા કર અને વગર યુદ્ધે જો આપણે આધીન થઈ જતો હોય તો કઈ લોહી રેડવાની જરૂર નથી. ભાસ્કર જયારે એમના ત્યાં ગયા સંદેશો લઈને સંધિ માટેનો, બહુ સારી જગ્યાએ એને ઉતારો આપ્યો, બહુ સારું જમાડ્યો, બહુ સારી આગતા સ્વાગતા કરી, એનું મન જીતી લીધું, એનું મન જીતી લીધું. રાતના સમયે શિવાજી મહારાજ એકલા, કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ ખસતા 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 પેલા ભાસ્કરના દરવાજે જઈને ટકોરા મારે છે, એને જગાડે છે અને જગાડીને પછી ત્યાં સત્સંગ કરે છે, ચર્ચા કરે છે. કે છે જો હું કોણ છું? તારી જનોઈનું રક્ષણ કરનારો છું. મારે કોઈ પાતશાહ નથી થવું, મારે કોઈ બાદશાહ નથી થવું, પણ યાદ રાખજે
આ જનોઈ છે એ જનોઈ તૂટવાની છે. તમારી પાસે એવી પ્રસ્તુતિ હોય, એવી દલીલો હોય કે તમે દુશ્મનનું મન પણ જીતી શકો. અને જો તમને બોલતા ના આવડતું હોય તો તમે મિત્રોને દુશ્મન બનાવી દો. અંગ્રેજોની પાસે આ શક્તિ છે, આજે પણ છે. આપણે એ નથી શક્તિ સમજી શકતા. આપણે વગર જોતું બાફ્યા કરીએ છીએ, વગર દુશ્મનોને દુશ્મન બનાવી શકીએ છીએ. પેલાએ કહ્યું, હું મારા માટે આ યુદ્ધ નથી કરતો, હું તારા માટે કરું છું. અને એના મગજમાં એ વાત ઉતારી દીધી. પણ હવે ત્યારે કરું શું? હવે એક કામ કરતો, અફઝલ ખાનને એવા કિલ્લાએ તું લઈ આવી લડવા માટે કે હું કહું એ કિલ્લાએ લઈ આવ. આ કિલ્લાએ નહીં, એ કિલ્લાએ લઈ આવ અને આપણે પછી ત્યાં સંધિ કરીએ. આ વ્યૂહ છે. સેનાપતિ વ્યૂહ બનાવે છે, રાજા નિર્ણય કરે છે અને સિપાહી લડે છે. રાજા નિર્ણય કરે પણ સેનાપતિને જો વ્યૂહ બનાવતા ના આવડે તો મોટું લશ્કર પણ હારી જાય. સેનાપતિ વ્યૂહ બનાવે પણ સિપાહી જો ફૂટી ગયેલા હોય, બોદા હોય તો હારી જવાય. આ ત્રણેયની એક સૂત્રતા હોવી જોઈએ. ભારત સરકારે કહ્યું પાકિસ્તાન સાથે યુદ્ધ કરો, પણ સેનાપતિની પાસે કોઈ વ્યૂહ જ ના હોય. તમે જઈને દિવાલે માથા મારવાના ના હોય, દિવાલે માથા મારે માથા ફોડાવી ના આવે. એની પાસે વ્યૂહ તૈયાર હોવો જોઈએ કે આપણે ક્યાં લડવું, કેવી રીતે લડવું, ક્યાં ક્યાં શું કરવું. શિવાજી રાજા છે, સેનાપતિ છે, સિપાહી છે. ભાસ્કરને બરાબર તૈયાર કરી અને મોકલ્યો અને અફઝલ ખાનને કહ્યું કે એ તો ધ્રુજે છે, તમારું નામ સાંભળતાની સાથે એ ધ્રુજે છે. ઉંદર છે, તો પહાડનો ચૂહો છે, હવે તો મુઠ્ઠીમાં આવ્યો જ સમજો. અને આ મગરૂરી ભરેલો પઠાણ પહેલેથી જ માને છે કે મેં કહા ઓર યે કહા. અને એને એવા કિલ્લામાં જાબલી એવા કોઈ કિલ્લા તરફ લઈ આવે છે જે કિલ્લો ચારેય તરફ વાંકા ચૂંકા પગદંડી વાળા રસ્તાઓથી ઘેરાયેલો છે ને ઝાડીઓથી ઘેરાયેલો છે. એ કિલ્લાની અંદર 3,500 મરાઠાઓનું લશ્કર છે અને અફઝલ ખાનની પાસે 1 લાખનું લશ્કર છે. કેટલાક લોકો કહે છે 25,000 હતું, કેટલાક લોકો કહે છે 1 લાખનું લશ્કર હતું. કેટલા હાથીઓ, કેટલા ઘોડાઓ, કેટલા ઊંટો, કેટલી તોપો, કેટલું બધું આખો સરંજામ તૈયાર કરે. અને મરાઠાઓ 3,500 મરાઠાઓ છે. શિવાજી મહારાજે રાત્રે ને રાત્રે આખો પ્લાન ઘડી કાઢ્યો. બધી સંધિઓ નક્કી થઈ ગઈ. સામેની ટેકરી ઉપર મળવાનું, આ રીતે મળવાનું, 2 માણસો એમના, 2 માણસો આમના, આ બધું આખો પ્લાન નક્કી થઈ. જેવો પ્લાન આ તરફ છે એવો જ પ્લાન પેલી તરફ છે. પેલો તો પકડવા આવ્યો છે. જીજાબાઈને પગે લાગ્યા. એવું કહેવાય છે કે તે દિવસે શિવાજીએ માથું મુંડન કરાવ્યું. માથું મુંડન કરાવી અને શિવાજી જીજાબાઈને પગે લાગ્યા અને કહ્યું, જો જીવતો આવું તો ઠીક છે, અને નહીં તો રાજપાટ તમે બધા સંભાળજો, પણ હું જઉં છું. એક સાહસ કરવાનું એક ક્ષણ આવી છે, નહીં તો શરણાગત થઈ જાઓ. લો, તમારે આધીન થઈ ગયા. પણ એવી રીતે જો સરળતાથી આધીન થઈ જાય તો શિવાજીનો ઇતિહાસ ન હોય. પહેલા અફઝલ ખાન આવે છે, તંબુઓ જોવે છે, સમિયાણો જોવે છે, છક થઈ જાય છે. આ એક સામાન્ય જાગીરદારનો છોકરો ને આટલો ભવ્ય સમિયાણો. શિવાજી મહારાજ આવે છે, પેલો 7 ફૂટ છે ને આ તો 5 ફૂટ ને 3 ઇંચ છે. એક શરીરનું પણ એને ગૌરવ છે. 2 એમના સરદારો દૂર ઉભેલા છે અને અફઝલ ખાને લાંબા હાથ કરીને કે આવો બેટા, કબ સે મેં તુમ્હારી રાહ દેખ રહા હું. શિવાજીએ કહ્યું, ચાચા મેં ભી તુમ્હારી રાહ દેખ રહા હું. અને પેલા આમ પકડી લીધો. બસ કે હવે છોડું નહીં, દબાવીને પાંજરામાં પૂરી દઉં. શિવાજી મહારાજ સમજી ગયા, આ મને હવે છોડવાનો નથી. તો આપત્તિ માટે પણ એક એક્ઝિટ હોય છે. સારામાં સારો હોલ બનાવ્યો હોય, એમાં તમે પ્રવેશ દ્વાર તો ઘણા બનાવ્યા પણ એક્ઝિટ તો એકે બનાવી નથી. ઘણી વાર બસમાં માણસો એટલા માટે મરી જતા હોય છે કે દરવાજો દબાઈ ગયો છે, નીકળવાની કોઈ જગ્યા નથી. 40 છોકરીઓ પૂંજીને મરી ગયેલી, કારણ કે એક્ઝિટ નથી, આપતકાલનો દરવાજો નતો. અને એટલે પ્રત્યેક વ્યક્તિએ સારામાં સારી સ્થિતિ હોય ત્યારે પણ એક્ઝિટની વાત તો મગજમાં રાખવાની. મારી પાસે એક સજ્જન આવ્યા, એમનો બંગલો બનાવવાનો, મકાન બનાવવાનો, અને એમનો આર્કિટેક્ટ લઈને મને કે તમે આમાં કંઈક ફેરફાર કરો. મેં કહ્યું, હું ફેરફાર કરું એ તું સમજ. શું? મને કે જો આટલા મોટા બંગલાને તે એક જ દરવાજો મૂક્યો છે
મને કે હા, એક તાળું માર્યું એટલે આખો બંગલો આપણો, પછી કોઈ ચિંતા નહીં. મેં કહ્યું નહીં, એક પાછળ નાનો દરવાજો રાખો. મને કે શા માટે? અરે કોઈ વાર કોઈ ગાંડું ટોળું ચડી આવ્યું, કોઈ દુશ્મન ચડી આવ્યો, કોઈ ચોર આવી ગયા, કઈ આપત્તિ આવી ગઈ, તો તું પાછલા દરવાજેથી પોતાનું જાન બચાવી શકે, માટે એક દરવાજો બીજો કર. મને કે આવો તો વિચાર મને આવ્યો જ નહીં. મેં કોઈ એક સંન્યાસીને આવ્યો, એક ગ્રહસ્થને આવવો જોઈતો હતો, એની જગ્યાએ એક સંન્યાસીને. એક્ઝિટ છે. તમે સારામાં સારી વસ્તુ બનાવો, પણ બચાવનું કંઈક રક્ષણ તો કરવું છે. અને શિવાજી મહારાજને ખબર હતી કે અફઝલ ખાનનો વિશ્વાસ ના થાય. વર્ષો પહેલા એ સમયમાં ગુરુ ગોવિંદસિંહે લખેલું, કડવા અનુભવોથી લખેલું, એમણે લખ્યું છે કે આ તમારો હાથ છે ને એ તેલમાં નાખો, આખો હાથ તેલથી ખરડી નાખો, અને પછી તલની કોઠીમાં નાખો, અને તલની કોઠીમાંથી હાથ બહાર કાઢો, પછી એ તલને ગણો. એ જેટલા તલ થાય એટલા સોગંદ. કોઈ મુગલ સલ્તનત ખાય, સોગંદ ખાય, તો પણ કદી એનો ભરોસો કરવો નહીં. આ ગુરુ ગોવિંદસિંહે લખ્યું. તો પણ એમનો ભરોસો નહીં કરવો. એ તો ક્યારે બદલાઈ જાય કહેવાય નહીં. ને પછી તમે કહો વિશ્વાસઘાત કર્યો, વિશ્વાસઘાત કર્યો. એટલે રાજકારણમાં તો વિશ્વાસઘાત કરવાનો જ હોય. 62માં ચાઇનાએ વિશ્વાસઘાત કર્યો. હિન્દી ચીની ભાઈ ભાઈ, હિન્દી ચીની ભાઈ ભાઈ. ઘણા ડાયા માણસોએ કહ્યું કે હવે ભાઈ ભાઈ નથી, ના, કે હિન્દી ચીની ભાઈ ભાઈ. અને હમણાં એ પરંપરા હમણાં પેલી બસ લાહોર મોકલી ત્યાં સુધી ચાલુ રહી. બસ મોકલનારાએ કહ્યું વિશ્વાસઘાત કર્યો. તમારામાં એટલી અક્કલ તો હોવી જોઈએ કે આ તમે બસ મોકલો છો ત્યારે પેલો તો 4 કિલો ઉપર છવાઈ ગયો છે. જો તમારામાં એટલી અક્કલ ના હોય તો તમે દિલ્હીની ગાદી ઉપર બેસવાને લાયક નથી. જયારે જુઓ ત્યારે વિશ્વાસઘાત કર્યો, વિશ્વાસઘાત કર્યો, વિશ્વાસઘાત કર્યો. આ તો નાદાન માણસોની વાતો છે. શિવાજી મહારાજ પોતાના બચાવની વાત સાથે લઈને ગયેલા, અને એ હતો વાઘનખ. આપણા ત્યાં જે જુદા જુદા ઘણા શસ્ત્રો છે, એ ઘણા શસ્ત્રોમાં નાનામાં નાના, મધ્યમ, મોટા, એનાથી મોટા, એવા ઘણી પ્રકારના શસ્ત્રો છે. એમાંનું એક શસ્ત્ર છે વાઘનખ. 5 આંગળામાં એ પહેરી લેવાનો. એની તીની આંખો સ્ટીલની હોય, અને એને ફટ દઈને જોયું કે આ મને હવે છોડતો નથી, અને હવે હું મર્યા બરાબર છું. આખા આંતરડામાં ઉભા ચીરીને આંતરડા બહાર ફેંકી દીધા. દગો દગો દગો. એટલે પેલા 2 સરદારો જે હતા એ તરત જ મારવા દોડી આવ્યા હતા. આ 2 સરદારો આ બાજુથી આવ્યા, માથું કાપી નાખ્યું, ભાલામાં માથું ખોસીને સરસરાટ કિલ્લામાં પેસી ગયા. આ બધું. હવે પેલી તરફ તો લોકોને નાચ ગાન, મુજરો, શરબત, ફલાણું ફલાણું, એમને આનંદ કરવા દો. જયારે પણ લશ્કર આવા નાચ ગાન મુજરામાં આનંદમાં તન્મય હોય છે, ત્યારે જ આ બધી ઘટનાઓ ઘટતી હોય છે. અને જ્યાં ઉપર પહોંચ્યા નહીં, એક તોપ ફોડી નહીં, કે પેલા 3,500 જે મરાઠાઓ ઝાડીમાં છુપાઈ ગયેલા, ઓચિંતાના 1 લાખના લશ્કર ઉપર તૂટી પડ્યા. ભાગમ ભાગ, ક્યાં ભાગવું, ક્યાં જવું. એવું કહેવાય છે કે શિવાજી મહારાજને બહુ મોટામાં મોટો શસ્ત્ર દારૂગોળો, રસાલો, ઊંટો, હાથીઓ અફઝલ ખાનની લડાઈમાં મળ્યો. અને જયારે બીજાપુરના નવાબે આ વાત સાંભળી એટલે એને થઈ ગયું કે આ શિવાજી હવે એને પહોંચી નહીં શકાય. એનો બદલો એમણે શાહજી ઉપર વાળ્યો. શાહજીને કેદ કરી નાખ્યા, બેડીઓ લગાવી. પહેલા એમને બેંગ્લોર મોકલ્યા, અને બેંગ્લોરથી પછી બેડીઓ લગાવીને આવ્યા. એટલો મુદ્દો યાદ રાખજો કે આ બધું કરવામાં જેટલો બીજાપુરનો નવાબ હતો એના હાથા હિન્દુ સરદારો હતા. ઘોરપડે હોય કે બીજા કોઈ હોય, બધા એમની સાથે હતા. અને તરત જ શિવાજી મહારાજે કહ્યું કે હવે આ વેક્યુમ છે ને, વેક્યુમનો લાભ ઉઠાવો. હારતી જે સેના છે એને હારતી જવા ના દેવી જોઈએ. હિન્દુ રાજાઓએ, ખાસ કરીને રાજપૂત રાજાઓએ આ બહુ મોટી ભૂલ કરી. કોઈ આવે, યુદ્ધ થાય, હારે, એ જવા દે, જાઓ 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 જાઓ. તમને ખબર હોય કે ના હોય, શાહબુદ્દીન ઘોરી 2 વાર હાર્યો. 17 વાર નહીં, 17 વાર મોહમ્મદ ગજની આવ્યો. શાહબુદ્દીન ઘોરી 3 વાર યુદ્ધ કર્યું. 3જી વાર એ જીત્યો, 2 વાર હાર્યો. એમાં પહેલી વાર એ પાટણમાં હાર્યો, એનું લશ્કર લઈને ચાલ્યો ગયો. જેમ કોઈ વ્યાપારી છે પોતાની મૂડીને બચાવે, એમ સેનાપતિ પોતાના લશ્કરને બચાવે. લશ્કર કાપી નાખવા માટે નથી. રાજપૂતો આ વાતને સમજ્યા નહીં. રાજપૂતો તરત જ કેસરિયા કરે, પોતે કપાઈ જાય,
લશ્કરને કપાવી નાખે ને પેલી તરફ જૌહર થાય, રોયલ બ્લડ ખતમ. પછી કોઈ લડનારું રહ્યું જ નહીં. પછી જે રહ્યા એ કોણ રહ્યા? કાંચી, મોચી, દરજી, સુથાર, વાણિયા, બ્રાહ્મણ, પટેલ, ફલા. એમને તો શસ્ત્ર પકડતા આવડતું જ નથી. એ તો કોઈ શસ્ત્ર પકડે જ નથી કોઈ દિવસ. એમને કદી યોદ્ધા બનાવ્યા જ નથી. શૌર્યના ગ્રાફમાં એ આવતા જ નથી. 90% પ્રજા છે, પણ એને 90% પ્રજા સસલા જેવી છે, હરણા જેવી છે. મુઠ્ઠીભર પ્રજા એના ઉપર રાજ કરી શકે. ઇઝરાયલે 100% પ્રજાને સિંહ બનાવી. શીખોએ 100% પ્રજાને સિંહ બનાવી. આપણે 6% પ્રજાને સિંહ માની લીધી. બાકીની બધી પ્રજા આ રાજ કરે તો એને ટેક્સ ભરે, આ રાજ કરે તો એને ટેક્સ ભરે. એને કોઈ દાડો લુહાર તલવાર બનાવે ખરો, પણ તલવાર ચલાવતા એને ના આવડે. આખી સમાજ વ્યવસ્થા એવી કરી છે, ધર્મ વ્યવસ્થા એવી કરી છે, અને એટલે આ હિન્દુ પ્રજા વારંવાર માર ખાય છે. વેક્યુમ થઈ ગયું, અને વેક્યુમ થઈ ગયું એટલે શિવાજી મહારાજે કહ્યું તૂટી પડો, જેટલા કિલ્લા લેવા એટલા લઈ લો. અને પરિણામ શાહજીને ભોગવવું પડ્યું. એવું કહેવાય છે કે શાહજીને બેડીઓ નાખી કેદ કરીને લાવવામાં આવ્યા, અને ઈચ્છા એવી કે એની કતલ કરી નાખવામાં આવે તો આ શિવાજી વશમાં આવે. શિવાજીના એક બીજા ભાઈ હતા, વ્યંકોજી. તમને ઘણાને ખબર નહીં હોય. વ્યંકોજી ને શિવાજીને લગભગ ઠેઠ સુધી બન્યું નહીં. છેલ્લી ઘડીમાં જ બે ભાઈઓ ભેગા થયા અને થોડોક સુમેળ કર્યો. ભાઈ વ્યંકોજી હંમેશા બીજાપુરના નવાબના પક્ષમાં રહ્યા, એટલે ભાઈના અંદર પણ થોડી આ વિરુદ્ધતા હતી. આવી સ્થિતિમાં એક બીજી નવી આપત્તિ ઊભી થઈ, અને નવી આપત્તિ મોગલોની હતી. મોગલોએ જોયું કે આપણે પહેલા આદિલશાહી, કુતુબશાહી, નિઝામશાહીના સામે લડતા હતા. વચ્ચે એ પણ વાત કહી દઉં કે આ બધી શાહીઓ આવી ક્યાંથી? વિજયાનગરમનું રાજ તૂટી પડ્યું એમાંથી. વિજયાનગરમનું બહુ શક્તિશાળી રાજ્ય હતું, 3 લાખનું એનું લશ્કર હતું, પણ એ તૂટી પડ્યું. ઘણા વિજયો પછી એ હારી ગયું. એના હારવાના પાછળનું એક કારણ એ બતાવવામાં આવ્યું છે કે વિજયાનગરમના જે સિપાહીઓ છે એ લુંગી પહેરતા, કારણ કે દક્ષિણ ભારતમાં લુંગી પહેરાય, શરીર ઉઘાડું, હાથમાં ઢાલ અને એક ભાલો, બસ આ શસ્ત્ર. એના સામે જે મુસ્લિમો આવ્યા, બંદૂકો લઈને આવ્યા, નાની નાની તોપો લઈને આવ્યા. શસ્ત્રો બદલાઈ ગયા. આના ઉતરતા શસ્ત્રો, પેલાના ચડિયાતા શસ્ત્રો, અને ચડિયાતા શસ્ત્રો હોવાના કારણે આ 3 લાખનું લશ્કર હારી ગયું. વિજયાનગરમ ખતમ થઈ ગયું. એની જગ્યાએ આ કુતુબશાહી, આદિલશાહી વગેરે શિયા રાજ્યો આવી ગયા. એટલે મોગલો આ દક્ષિણના જે મુસ્લિમ રાજ્યો છે એની સાથે લડ્યા કરતા હતા. એમાં શિવાજી એક નવા ઉભા થયા, અને શિવાજીએ બહુ મોટી ચેલેન્જ આપી. એટલે શિવાજીને ઝેર કરવા માટે ઔરંગઝેબે પોતાના મામાને શાહિસ્તા ખાનને મોકલ્યો. શાહિસ્તા ખાનને કે તમે જાઓ અને શિવાજીને પકડો ગમે તે રીતે. આ એક બહુ મોટી તાકાત. દક્ષિણનો સૂબો અને દક્ષિણના સૂબાનો એ ગવર્નર, સુબેદાર. પણ શિવાજી મહારાજે અહીંયા પણ એટલી જ કુશળતા, પરાક્રમ અને વ્યૂહ, બહાદુરી, બધાનો મેળ તમે જુઓ. જે પુનાના કિલ્લામાં, જે પુનાના મહેલમાં શિવાજી મહારાજ મોટા થયા, રમ્યા, કૂદ્યા, ઉછળ્યા, મોટા થયા, એ જ મહેલમાં શાહિસ્તા ખાન ઉતર્યો છે, એનું લશ્કર ઉતર્યું છે. હવે શું કરવું? શિવાજી મહારાજ જો હારી જાય, થાકી જાય, ભાગી જાય તો શિવાજી શાના? એમણે ચુનંદા 3000 મરાઠાઓને સાથે લીધા. એવો એક માણસ જીવ આપે એવો. અને જુદા જુદા ક્ષેત્રોમાંથી જુદા જુદા બહાના કરીને, જુદી જુદી વાતો કરીને પેસી ગયા પૂનામાં. આગળ પાછળ જુદા જુદા દેખાવો કરીને. રાતના સમયમાં જ્યારે આખી છાવણી ચૂપચાપ શાંત હતી, ત્યારે આ શિવાજી મહારાજ ખોળતા એ શાહિસ્તા ખાનનો જે મહેલ, જેમાં એ પોતે જ ઉછરીને મોટા થયેલા, એ મહેલના દરવાજા સુધી પહોંચી ગયા. ખાતરી થઈ ગઈ કે શાહિસ્તા ખાન આમાં છે, અને ઓચિંતાનો હુમલો કરી દરવાજો તોડીને અંદર બેઠા. દાસીઓને ખબર પડી ગઈ કંઈક દગો છે, અને એમણે ઝટ દઈને દીવા ઓલવી નાખ્યા. એટલે કોણ શું છે એની ખબર ન પડે. શાહિસ્તા ખાન બારી કૂદીને ભાગ્યો, પણ ભાગતા શિવાજી મહારાજે તલવાર મારીને એના આગળ કાપી નાખી.
એના આંગળા કપાઈ ગયા. માણસ જીવતો તો રહ્યો, પણ નાક વિનાનો થઈને જીવતો રહ્યો. અને એ 3,000 પાછા ભાગી ગયા, નીકળી ગયા. જે રાજપૂતો નતા કરી શકતા એ મરાઠાઓ કરતા હતા. એને ગેરીલા યુદ્ધ કહેવાય. આજે આ ગેરીલા યુદ્ધની આપણે વાતો કરીએ છીએ. ગેરીલા યુદ્ધના દ્વારા વિયેતનામના પાતળા દુબળા પાતળા માણસોએ અમેરિકનોને ખદેડી મૂક્યા. અમેરિકાનું મોટામાં મોટું લશ્કર ને મોટામાં મોટો સરંજામ પણ આ દુબળા પાતળા માણસોએ હોચિમિનની નેતાગીરીમાં એ બધાને ભગાડી મૂક્યા. રાજપૂતો ગેરીલા યુદ્ધ નતા લડતા. બારોટોએ એમને વારંવાર સમજાવ્યું જે પીઠ બતાવે એ રાજપૂત ના કહેવાય, એટલે સામી છાતીએ લડી મરવાનું. અને આ બાજુ કેસરિયા અને આ બાજુ જોહર ઉત્તર ભારત ખતમ થઈ ગયું. ત્યારે શિવાજી મહારાજ છે એમણે પહેલા ગેરીલા યુદ્ધ શરૂ કર્યું કે ભાઈ આપણે નાના માણસો બહુ મોટી સેના સાથે લડવું છે. અને મોટી સેના સાથે લડવું હોય તો પીઠ બતાવવાનો ને એ બધા નિયમ ના ચાલે. મારો ને ભાગી જાઓ, મારો ને ભાગી જાઓ, લૂંટો ને ભાગી જાઓ. રાત્રે ને રાત્રે બધા ભાગી છૂટ્યા. મોગલ સેના પાછળ પડી. પણ વ્યૂહ છે ને, મેં તમને કહ્યું ને, સેનાપતિ વ્યૂહ બનાવે છે. એમણે એવી હોશિયારી કરેલી કે એક તરફ 200-300 બળદ તૈયાર રાખેલા, અને એ બળદ છે એમના શિંગડા ઉપર મસાલો બાંધેલી. એ બધી મસાલોને પ્રગટાવી દીધી. અને એ અંધારામાં એ બળદને બીજા રસ્તા તરફ દોરી જવા માટે એક માણસને કહ્યું, અને આ બીજી દિશામાં ભાગ્યું. મોગલ લશ્કર બધું પેલા બળદોની પાછળ ભાગ્યું. પેલા જાય, પેલા જાય, પેલા જાય, પેલા જાય. અને જયારે જોયું કે આ તો બળદ છે, ત્યાં સુધી તો શિવાજી મહારાજ કિલ્લામાં પહોંચી ગયેલા. આ મહારાજની બીજું પરાક્રમ, બીજી મુત્સદ્દી, બીજી કુશળતા, બીજી ચાલાકી, બીજી વ્યુહબાજી. અને એનું પરિણામ એ આવ્યું શાહિસ્ત ખાનને ઔરંગઝેબે ત્યાંથી ઉપાડીને બંગાળનો સુબેદાર બનાવ્યો. એને જોયું કે આ હવે અપમાનિત થયેલો માણસ અહીં સુબેદારી નહીં કરી શકે. પણ માથાનું એક દર્દ છે, આને હવે વશ કેવી રીતે કરવો. એક પછી એક તરફ ઔરંગઝેબની ઊંઘ હરામ છે, બીજાપુરના નવાબની ઊંઘ હરામ છે, નિજામની ઊંઘ હરામ છે, ગોવાની ઊંઘ હરામ છે. મહારાજ લડતા જ રહ્યા, લડતા જ રહ્યા. જ્યારે જુઓ ત્યારે લડતા જ રહ્યા, વીણી વીણીને યાદ કરીને. અને એવી પરિસ્થિતિમાં વળી પાછી એક નવી મુસીબત ઉભી થઈ. મુસીબતો વિનાનો ઇતિહાસ હોતો નથી. ખાધું પીધું ને રાજ કરવું હોય તો બહુ સરળ વાત છે કે કોઈ જંગલમાં જઈને કુટિયા બનાવો કે ભોંયરું બનાવો અને ત્યાં બેઠા બેઠા રાજ કરો અને ભક્તિ કરો ને તો વાત જુદી છે. પણ જેને સંગ્રામ કરવો છે, જેને કંઈક વાત સ્થાપિત કરવી છે, એના માટે તો ઊંઘ કેવી, એના માટે શાંતિ કેવી. અને શિવાજી મહારાજના ઉપર જયસિંહ ચડી આવે છે. હું આપને એ પણ વાત કહું છું કે શિવાજી અને ઔરંગઝેબ, આ હિન્દુ છે, પેલો મુસ્લિમ છે, પણ મારી દ્રષ્ટિએ આ હિન્દુ મુસ્લિમોની લડાઈ નથી. એક બહુ મોટી ભૂલ થશે જો તમે પૂર્વગ્રહો લઈને બેઠા હશો તો. ઔરંગઝેબનો મોટામાં મોટો જે સરદાર છે એ તો જયસિંહ છે, જસવંતસિંહ છે. મારી પાસે એના કેટલા લાંબા લિસ્ટ છે, કેટલા સરદારો છે, બધા રાજપૂતો છે. એ જયસિંહ એટલે છેવટનું હથિયાર. જ્યાં કોઈનું કામ ના સફળ થયું હોય ત્યાં એ જયસિંહને મોકલે. અને જયસિંહ જયારે દક્ષિણનો સુબેદાર થઈને યુદ્ધ કરવા માટે આવ્યો અને એ યુદ્ધમાં શિવાજી મહારાજને બહુ ભારે પડી. પુરંદરની જે સંધિ થઈ, પુરંદરનો જે કિલ્લો ખોવો પડ્યો, પુરંદરની જે પરિસ્થિતિ થઈ, એ શિવાજી મહારાજના માટે એક પ્રકારથી એમ થયું કે જાણે સૂર્ય અસ્ત થઈ ગયો, એવી સ્થિતિ થઈ. અને એવી સ્થિતિમાં શિવાજી મહારાજે પ્રસ્તાવ રાખ્યો જયસિંહની આગળ કે આપણે સંધિ કરીએ. સંધિ કરવાનો અર્થ છે કે હું બાદશાહનો ખંડિયો રાજા થવા તૈયાર છું. જેમ 10,000, 7,000, 5,000, 3,000 મનસબ અપાય છે, એવી મનસબ જો મને આપવામાં આવે તો આ રાજ હું ઘણા કિલ્લાઓ તમને આપી દઉં, માત્ર 12 કિલ્લા જ મારી પાસે રાખીશ અને બાકીના બધા કિલ્લા તમને આપી દઈશ. આ પરિસ્થિતિમાં જયારે આખી શિવાજી રાજા જયસિંહના છાવણીમાં એ 2 દિવસ રહી આવ્યા. જયસિંહ પણ એક રાજપૂત છે. અને જયસિંહે કહ્યું આ કિલ્લો તો અમારો લીધેલો જ છે, હવે તમારા પાસે બીજો એકે રસ્તો નથી. તમે આગ્રા જાઓ અને ઔરંગઝેબના શરણાગત બનો, ઔરંગઝેબની ખંડણી સ્વીકાર કરો અને એ રીતે તમે સંધિ કરાવી આપો.
તમારા જાનને જોખમ નહીં આવવા દો. શિવાજી મહારાજ તૈયાર થયા. એના પહેલા એક બીજી ઘટના ઘટેલી હું તમને કહી દઉં, અને એ છે પનાળાની. કોલ્હાપુરની પાસે એક પનાળાનો કિલ્લો છે. મારે કોલ્હાપુર જવાનું થયું. અમારે કચ્છી પટેલ 40 વર્ષથી ત્યાં રહે. મેં કહ્યું કોલ્હાપુરની બાજુમાં તો પનાળાનો કિલ્લો છે, તમે જોયો છો કે નહીં? મને કે ના, મને તો ખબર જ નથી. મેં કહ્યું કેટલા વર્ષથી રહો છો? કે 40 વર્ષથી. 40 વર્ષથી રહો છો ને પનાળાનો કિલ્લો જોયો નથી? આપણે તો કે લાકડાના ધંધામાં રસ છે, કિલ્લા બિલ્લામાં આપણે શું કરવું છે? એમની જ ગાડી લઈને હું પનાળાનો કિલ્લો જોવા ગયો. 7-8 કિલોમીટર નજીકમાં જ છે. માણસને રસ જ નથી, ઇતિહાસમાં જ રસ નથી. ગાઈડે મને બતાવ્યું કે અહીંથી શિવાજી મહારાજ રાત્રે ભાગેલા, અહીંથી છૂટા થયેલા અને અહીંથી ચાલ્યા ગયેલા. એ પનાળાના કિલ્લાને જીત્યા પછી પનાળાના કિલ્લાને ઘેરી લેવામાં આવ્યો ચારેય તરફથી. અને જોયું કે હવે કોઈ હિસાબે આમાંથી બહાર નીકળી શકાય એવું નથી. 6 મહિના સુધી મને વાવ બતાવવામાં આવી જ્યાંથી ગુપ્ત સંદેશા મોકલાતા હતા પાણીની સાથે. હું તમને ભલામણ કરું છું, કિલ્લાઓની યાત્રા કરો, કિલ્લાઓ જુઓ. તમને અહીંયામાંથી કેટલું બધું માર્ગદર્શન મળશે. હવે શું કરવું? હારે એ શિવાજીને વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ એમને રસ્તો કાઢ્યો. અને રસ્તો એ કાઢ્યો, અંધારી રાત, મેઘલી રાત. એ રાતમાં એકવાર કૃષ્ણ જન્મતાની સાથે ભાગ્યા હતા. એવી જ રીતે શિવાજીને અહીંથી ભાગવાનું છે. 700-800 માણસો લઈ અને ચૂપચાપ એ કિલ્લો ઉતરી ગયા. એ ભાગ આજે પણ તમે જાઓ તો જોવા મળશે તમને. નીકળી તો ગયા, પણ આગળ જતો ખબર પડી ગઈ કે આ કંઈક કોઈ ભાગ્યા છે, કોઈ નાઠા છે. અને લશ્કર બધું તૈયાર થઈને પાછળ પડ્યું. 22 કિલોમીટર દૂર, 22 માઇલ દૂર કિલ્લો છે. ત્યાં પહોંચી જાઓ તો રક્ષણ છે. એ તો આ તો લાખનું લશ્કર પડેલું છે ને આ 800 માણસ છે. એમાં એક કાયમના માટે યાદ કરી શકાય એવો એક વીર હુતાત્મા બાજી પ્રભુ દેશપાંડે, બાજી પ્રભુ શહીદ થયો. તમે જાઓ તો જોજો, એનું સ્ટેચ્યુ મૂકેલું છે ને 2 હાથમાં તલવાર છે. અને જોયું કે મુસલમાનોની સેના તો નજીક આવી ગઈ છે, બચી શકાય એવું નથી. મને થોડા માણસો આપો, આ સાંકડી ઘાટી છે ને સાંકડી ઘાટીમાં હું લડીશ, તમે કિલ્લામાં પહોંચી જાઓ. હજારોનું પાલન કરનારો ત્યારે બચતો હોય છે જ્યારે એના માટે થોડાક લોકો ન્યછાવર થતા હોય છે, જાનની બાજી આપતા હોય છે, ત્યારે એ બચતો હોય છે. એકે એકનો આ ઇતિહાસ છે. અને બાજી પ્રભુ 2 હાથમાં તલવાર લઈને સાંકડી ઘાટીમાં છેલ્લે સુધી લડ કરે છે. જયારે મહારાજ કિલ્લામાં પહોંચ્યા અને ઉપરથી તોપ ફોડી અને ખબર પડી કે હા હવે પહોંચી ગયા છે, તલવાર ફેંકી દીધી. કહ્યું હવે ટુકડા કરી નાખો, મારું કામ, મારી જિંદગીનું કામ મેં પૂરું કરી દીધું છે. બાજી પ્રભુનું સ્ટેચ્યુ આજે પણ ત્યાં ઉભું છે. અને જો હું ભૂલતો ન હોઉં તો સરકારે બાજી પ્રભુની એક ટિકિટ પણ બહાર પાડી છે. થોડા વર્ષો પહેલા બાજી પ્રભુના નામે એક ટિકિટ પણ બહાર પાડી છે. આ બધી ઘટનાઓ ઘટતી રહી અને શિવાજી મહારાજે વધુ ને વધુ 200 ઉપરના કિલ્લાઓ લઈ લીધા. ત્યારે પેલા જયસિંહની સાથે હારી ગયા. એક હિન્દુની સાથે હાર્યો. જયસિંહ હિન્દુ છે, સરદાર છે, મોટો સેનાપતિ છે. અને એને એ ઈચ્છે છે, શિવાજીનો દુશ્મન નથી, ઔરંગઝેબનો પણ દુશ્મન નથી, પણ એ ઈચ્છે છે કે આ 2 શક્તિઓનો મેળ કરાવો. 2 શક્તિઓ રાજીને સંપીને રહે. શિવાજીનું રાજ કરે, બાદશાહની આણ માની લે, બાદશાહની સર્વોપરિતા માની લે, એટલે વાત પૂરી કરાવી દો. છેવટે શિવાજી તૈયાર થાય છે. ભલે હું સંધિ કરવા આગ્રા જવા તૈયાર છું. રસ્તામાં ઔરંગઝેબે એના માટે એટલી બધી વ્યવસ્થા કરી, શરબત ને ઉતારો ને ફલાણું. એક માથાનું દર્દ સમાપ્ત થઈ રહ્યું છે. ઔરંગઝેબ પણ થાક્યો હતો, એ પણ લડીને થાક્યો હતો. એને પણ ઉત્તરમાં પઠાણો સાથે લડવાનું હતું, આમ લડવાનું હતું. ચારેય તરફ એનું લશ્કર લડ્યા જ કરતું હતું. એમાં સૌથી માથાનું દર્દ આ દક્ષિણનું હતું. પણ વિધાતાને કંઈક જુદું જ ધાર્યું હશે. જયસિંહનો દીકરો રામસિંહ, તમે નાટિકા જોઈ, એ નાટિકામાં રામસિંહનો પણ એટલો જ પ્રભાવ.
રામસિંહના ત્યાં એમનો ઉતારો, રામસિંહની જવાબદારી, અને બાદશાહની પાસે લઈ ગયા. બાદશાહની પાસે લઈ ગયા, પણ એમાં બરાબર મેળ ન પડ્યો. વચ્ચે તમને એક કહી દઉં, જેમ આજે લશ્કરની કેટેગરી હોય છે અધિકારીઓની, જનરલ હોય, સેનાપતિ હોય, પછી મેજર જનરલ હોય, પછી લેફ્ટિનન્ટ જનરલ હોય, પછી કર્નલ હોય, પછી ફલાણું હોય, પછી ફલાણું હોય, એમ કરતા કરતા સિપાહી હોય. એમ મોગલોના સમયમાં જે ઊંચામાં ઊંચી કેટેગરી હતી એને 10,000 મનસબદાર, 7,000, 5,000, 3,000, 2,000, 1,000, એને એ રીતે કેટેગરી હતી. શિવાજી મહારાજને 3,000 કેટેગરીમાં ઉભા કરવામાં આવ્યા. જયસિંહ 10,000માં છે. નેતાજી પાલકર શિવાજી મહારાજથી રૂઠીને પહેલા બીજાપુરના નવાબમાં ભળી ગયો અને પછી મોગલોમાં ભળી ગયો, તો નેતાજી પાલકરને 5,000 હોદ્દો આપ્યો અને શિવાજીને 3,000 લાઈનમાં ઉભા કરી દીધા. શિવાજી મહારાજને અપમાન લાગ્યું અને એ અપમાનને સહન ન કરી શક્યા અને સભા વચ્ચે જે ક્રુદ્ધ થઈને બોલ્યા કે તમે મને મારી નાખો, મને પકડી લો, કે જે કરવું હોય એ કરો, પણ હું આ અપમાન સહન, હું આટલા માટે નથી આવ્યો, હું સંધિ કરવા આવ્યો છું. એક બીજી વાત, તમે ઔરંગઝેબની મુત્સદ્દીગીરીને જોજો. ઔરંગઝેબ તુંડ મિજાજી નથી. એને ધાર્યું હોત તો ત્યાં જ શિવાજી મહારાજનો નિકાલ કરી શક્યો હોત, બીજા દિવસે કરી શક્યો હોત, ત્રીજા દિવસે કરી શક્યો હોત. એને તરત જ સભા બરખાસ્ત કરી. હું તમને એક બીજી વાત કહું છું, તમે શત્રુને પણ પૂરેપૂરો ન્યાય આપો. એક પક્ષી થઈને વિચાર ના કરો. ઝાંસીની રાણી ઉપર અંગ્રેજ સરદાર જયારે રોજ હુમલો કરવા આવ્યો ને બહુ મોટી લડાઈ થઈ, લડાઈમાં પછી ઝાંસીની રાણી હારી, બધી તો તમે વાત જાણો છો. પણ એ રોજે નીચે એની ડાયરીમાં લખેલું છે, વિજય અમારો થયો, અમે જીત્યા, પણ શૌર્યનો વિજય સામા પક્ષે થયો. તમે કાલે ન હો તો પણ લોકો તમારી વાતને પ્રમાણ માને કે તમે આંખ મીચીને નતા લખતા. औरंगजेब एक अक्षर ना बोलो. रामसिंह ले जाओ, इसको ठंडा करो. એની બહેને કહ્યું, એની દીકરી કે બેન જહાં આરા હતી, એને કહ્યું કે આવી રીતે આટલા મોટા બાદશાહનું અપમાન કરીને તમે એને જવા દીધો. એ અક્ષરે ના બોલ્યો, ગમ ખાઈ ગયો. એટલું જ નહીં, બીજા કે ત્રીજા દિવસે શિવાજી મહારાજ તો ના આવ્યા, પણ પોતાના દીકરાને મોકલી દીધો, સંભાજીને. અને ઔરંગઝેબે સંભાજીનું બહુમાન કર્યું. એને પાઘડી આપી, માળા પહેરાવી, એનો વખાણ કર્યા, એનું બહુમાન કર્યું. રાજ કરવું હોય, તુંડ મિજાજી લોકો રાજ ન કરી શકે. તમારી પાસે મુત્સદ્દીગીરી હોવી જોઈએ, ઠંડક હોવી જોઈએ, શીતળતા હોવી જોઈએ. જે કામ શીતળતાથી થાય એ ગરમીથી ના થઈ શકે. અને રામસિંહના ચારે તરફ ઘેરી લેવામાં આવ્યા. તો શિવાજીને ખાતરી થઈ ગઈ કે હવે મારો છેલ્લો દિવસ આવી ગયો, કારણ કે આ બાદશાહના પંજામાંથી હું છટકી નહીં શકું. મહિનો, 2 મહિના, 3 મહિના વ્યતીત થવા લાગ્યા અને મહારાજ બીમાર પડ્યા, ખરેખર બીમાર પડ્યા. બાદશાહને કહ્યું કે મારા માણસો હું પાછા મોકલી દઉં. 700-750 માણસ લઈને આવેલા. બાદશાહે કહ્યું ભલે જવા દો, અને સારું છે, આ એકલો રહી જાય તો વધારે સારું છે. જયસિંહની સાથે પત્ર વ્યવહાર ચાલે છે, અને જયસિંહ બાદશાહને કહે છે મેં એને વચન આપ્યું છે કે એના જીવને આંચ નહીં આવે, અને જો એના જીવને કોઈ આંચ આવી તો હું મોઢું બતાવવાને લાયક નહીં રહું. જયસિંહનું પણ એક વ્યક્તિત્વ છે, અને બાદશાહ આગળ એક છાપ છે, એટલે બાદશાહ એના ઉપર હાથ નથી ઉપાડી શકતો. એ જુક્તિ મુક્તિ ખોળે છે, પણ પ્રત્યક્ષ નથી કશું કરી શકતો. અને જેમ તમે જાણો છો એમ છેવટમાં બધા જ ચાલ્યા ગયા. 2-3 ખાસ માણસો રહી ગયા, અને શિવાજી મહારાજ તો છેલ્લા ડચકા લેવા લાગ્યા. ત્યારે એમણે આ દાન પુણ્ય કરવાનું શરૂ કર્યું, અને મીઠાઈની ટોપલીમાં એક તરફ સંભાજી ને એક તરફ શિવાજી બેસીને ભાગ્યા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, શિવાજી મહારાજની જે અંગત સેવા કરનારો હતો એ મુસલમાનનો છોકરો હતો, મદારી. એનું નામ મદારી. અને એ શિવાજી મહારાજ જયારે મીઠાઈની ટોપલીમાં ભાગ્યા ત્યારે પણ એમની સાથે જ હતો. પણ એ બેવફા નતો બન્યો, પછી તો કઈ ગંગાજળ લેવા આમ કરીને બધા ભાગી ગયા. અને શિવાજી મહારાજે બહુ બુદ્ધિપૂર્વક
દક્ષિણમાં જવાની જગ્યાએ ઉત્તરમાં ગયા. ખબર છે કે લશ્કર બધું દક્ષિણમાં દોડવાનું છે. એ ઉત્તરમાં ગયા, મથુરા ગયા, અને નાતા એક પંડ્યાને ખબર પડી ગઈ કે આ શિવાજી છે. વાત હમણાં ખબર પડી જશે. એટલે એને પોતાની પાસે જે સોનાની કંઈક ચેન હતી એને એ તરફ ફેંકી એનું મોઢું ચૂપ કર્યું અને જોયું કે આ સંભાજી જ્યાં સુધી મારી સાથે હશે હું પકડાઈ જઈશ. સંભાજીને એક જગ્યાએ મૂકી અને શિવાજી મહારાજ એકલા વૈરાગીનું સાધુનું રૂપ લઈ અને પૂર્વ તરફ ગયા. પૂર્વ તરફ એટલે જગન્નાથપુરી તરફ ગયા. લશ્કર દક્ષિણ તરફ ખોળે છે. ખબર હતી દક્ષિણ તરફ લશ્કર બધું દક્ષિણ તરફ જવાનું છે. એક બીજી ઘાતમાંથી કુશળતાથી કુનેહથી એ નીકળી આવ્યા. એક તરફ અફઝલ ખાન, એક તરફ શાહિસ્ત ખાન, એક તરફ ઔરંગઝેબનો દરબાર. શિવાજી એટલે શું છે એ માત્ર તલવાર નથી જાણતા, એને યુક્તિ પ્રયુક્તિ પણ આવડે છે. 21મા દિવસે જયારે રાયગઢ પહોંચ્યા અને શિવાજી જીજાબાઈના ચરણોમાં માથું નમાવી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, ત્યારે જીજાબાઈને ખબર ન પડી કે કોણ સાધુ મારા ચરણોમાં રડે છે. અરે મહારાજ, અરે મહારાજ. શિવાજીએ કહ્યું, હું મહારાજ નથી, હું તારો દીકરો શિવો છું. તોપના ગોળાઓ ફોડ્યા ને ચારે તરફ જય જયકાર થઈ ગયો. જે કિલ્લાઓ મોગલોના હાથમાં આપી દીધા હતા એ કિલ્લાઓ ફરી પાછા સર કરવા લાગ્યા. ઔરંગઝેબનું મોરલ તૂટી પડ્યું. જયસિંહને પાછો બોલાવી લીધો. રામસિંહની જે મનસબદારી હતી 5000ની એ ખતમ કરી નાખી. રામસિંહને કહ્યું તારે દરબારમાં મોઢું નહીં બતાવવાનું, અને જયસિંહને પાછો બોલાવી દીધો ને પોતાના દીકરાને શાહ જે રાજકુમાર હતો એને દક્ષિણનો સુબેદાર બનાવ્યો. અને શિવાજી મહારાજના જીવનનો આ એક બીજો પ્રસંગ હવે શરૂ થયો. નવું જીવન આવ્યું. જોત જોતામાં એમણે ફરી પાછા બધા કિલ્લાઓ જીતી લીધા. અને હવે એક બહુ મહત્વની કામગીરી કરવાની હતી. કોઈ એમને રાજા તરીકે માનવા તૈયાર નહોતું. મુસલમાનોની તો વાત જવા દો, હિન્દુઓ માનવા તૈયાર નતા. કોઈ માનવા તૈયાર નતા. કાં તો ચોરી કરે, લૂંટે, ફાટ કરે, આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ફલાણું કરે. એમને થયું અભિષેક થવો જોઈએ, વિધિ થવી જોઈએ. વિધિ ન થઈ હોય ત્યાં સુધી કોઈ મને રાજા તરીકે સ્વીકાર નહીં કરે. એટલે એમણે ગાગા ભટ્ટને બોલાવ્યા. ઉત્તરમાંથી દક્ષિણના બ્રાહ્મણો આડા ફાટ્યા. રોજો તમારી પાસે જો આંસુ હોય તો રોજો. દક્ષિણના બ્રાહ્મણોએ કહ્યું આ તો શૂદ્ર છે, આ તો ક્ષત્રિય છે જ નહીં, એને વળી છત્રપતિનો અભિષેક કેવો. એટલે સમજાવી બુજાવીને ઉત્તર ભારતમાંથી ગાગા ભટ્ટને લાવવામાં આવ્યા. કે આપણે આપણા ભાઈઓ પ્રત્યે જેટલા અસહિષ્ણુ છીએ, જેટલા કટ્ટર છીએ, દુનિયાની કોઈ પ્રજા આટલી કટ્ટર નહીં હોય. એ ગાગા ભટ્ટે શિવાજી મહારાજને સિસોદિયા વંશના સાબિત કર્યા. ઘણા વર્ષો પહેલા મેવાડમાંથી કોઈ સિસોદિયાનો કોઈ એક રાજપૂત ત્યાંથી છૂટો પડીને મહારાષ્ટ્રમાં આવેલો અને એના વંશમાં શિવાજી મહારાજ જન્મેલા છે એવું સાબિત કરી, અને ક્ષત્રિય છે, શુદ્ર નથી એવું સાબિત કરી, અને પછી એમનો રાજ્યાભિષેક થયો. હું તમને એ પણ કહી દઉં કે એ શિવાજી મહારાજ પછી જે મરાઠા સામ્રાજ્યના 2 ભાગ પડ્યા, કોલ્હાપુર ને સતારા, એ સતારા અને કોલ્હાપુરના જે રાજાઓ થતા એ બધાને જનોઈ પહેરાવવામાં આવતી. પણ વચ્ચે કરવીરના એક શંકરાચાર્ય થયા, એમણે કહ્યું કે અમને જનોઈ પહેરવાનો અધિકાર નથી. ઇતિહાસ વાંચજો. કેમ આ ભેદ આપણે કેમ કરીને બેઠા છીએ, અને આ ભેદથી કોને ફાયદો થયો છે? બહુ મોટું પ્રકરણ ચાલેલું. કરવીરના શંકરાચાર્ય કહ્યું કે આ લોકો ક્ષત્રિય નથી માટે એમને જનોઈ ના પહેરાવી શકાય. એટલે શિવાજી મહારાજે જોયું કે જ્યાં સુધી હું છત્રપતિની પદવી ધારણ નહીં કરું લોકો મને માન્યતા નહીં આપે. અને બહુ રંગે છે 1 લાખ હોન દક્ષિણા આપેલી ગાગા ભટ્ટને. રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક પછી અષ્ટપ્રધાન બનાવવામાં આવ્યા, અને અષ્ટપ્રધાનમાં જે મુખ્ય પ્રધાન હતા એ મોરોપંથ. મોરોપંથ બ્રાહ્મણ છે. આ વાતને યાદ રાખજો. દક્ષિણના ચિત્તપાવન બ્રાહ્મણો, ગુજરાતના નાગર બ્રાહ્મણો, આ ગૌરપદુ કરનારા બ્રાહ્મણો નથી, દક્ષિણા લેનારા બ્રાહ્મણો નથી, આ તો રાજવંશી બ્રાહ્મણો છે. ચિત્તપાવન બ્રાહ્મણોમાંથી જ પેશવાઓ થયા. માધવરાવ ને બાલાજી બીજો ને ફલાણો ને ઠેઠ સુધી પેશવાનો વંશ છે.
બધા ચિત્પાવન બ્રાહ્મણોનો છે. અને શિવાજી કરતો તો કેટલે દૂર સુધી એમણે સત્તા ફેલાવી, એટલે એમણે મોરો પંથ છે એને પંત પ્રધાન બનાવ્યા. એ જાણતા હતા કે આ બ્રાહ્મણોએ મને રાજ્યાભિષેકમાં સાથ નતો આપ્યો, પણ આમના વિના રાજ કરી નહીં શકાય, આમના વિના વહીવટ નહીં કરી શકાય. રાજવીમાં આ ગુણ હોવો જોઈએ, રાજવીમાં આ દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે એને અષ્ટપ્રધાનની અંદર પંત પ્રધાન મોરોપંત ઠેઠ સુધી પૂરી વફાદારીથી મોરોપંતે પોતાની જવાબદારી સંભાળી. શિવાજી મહારાજને સતત યુદ્ધો કરવા પડે. મહારાષ્ટ્ર જેવો લુખ્ખો સુક્કો દેશ, મહેસૂલની કોઈ ખાસ આવક નહીં, અને અસ્થિર રાજકારણ, એટલે સતત પૈસાની જરૂર પડે. અને સતત પૈસાની જરૂર, તો પૈસા લાવવા ક્યાંથી? એટલે જ્યારે જુઓ ત્યારે નગરો ઉપર લૂંટ કરવા આવે. સુરતને 2 વાર લૂંટ્યું. એમના લૂંટનો પણ એક ઇતિહાસ છે. પહેલી વાર જ્યારે સુરતને લૂંટવા માટે આવ્યા, આગલા દિવસે એમણે ગણદેવીમાં મુકામ કર્યો. સુરતની પાસે ગણદેવી છે, અને ગણદેવીમાં આખા લશ્કરને રાખ્યા. સુરતમાં સમાચાર ફેલાયા, શિવાજી આવે છે, શિવાજી આવે છે, શિવાજી આવે છે. ભાગમ ભાગ અંગ્રેજોની કોઠી. અને ત્યારે અંગ્રેજો શરૂઆતની ભૂમિકામાં, અંગ્રેજોની કોઠી, શહેરના મોટા મોટા જે પૈસાદાર માણસો હતા, પોતાની બેગો ભરી ભરીને, પટારા ભરી ભરીને સોનું ચાંદી બધું અંગ્રેજોને આપ્યું. અને અંગ્રેજોએ એ બધી વસ્તુઓના ઉપર નામ બામ લખીને દરિયામાં મોકલી દીધું, નૌકામાં બેસાડીને. કારણ કે લૂંટી જાય પછી દરિયામાં મોકલી દીધું. ત્યારે અંગ્રેજોની પાસે 6 તોપો હતી. 2 તોપો રસ્તા ઉપર ગોઠવી, અને 4 તોપો 4 દિશામાં ગોઠવી. 30 અંગ્રેજો હતા અને 150 દેશીઓ હતા. 180 માણસનો. શિવાજી મહારાજ ઉપર કાગળ લખ્યો, તમે ભલે આવ્યા, તમારું સ્વાગત છે, તમે આવો, સુરતને લૂંટો, તમારી ઈચ્છા પ્રમાણે લૂંટો, પણ અમારી કોઠીને હાથ ન અડાડશો. અમારી કોઠીને હાથ અડાડશો તો અમે ચૂપ નહીં રહીએ. ઇતિહાસ વાંચજો. 8 દિવસ શિવાજી સુરતમાં રહ્યા. પકડીને લોકો, પૈસાદાર લોકોને લાવે, ઊંટ ઉપર ચડાવીને પછાડે, કોઈનો હાથ તોડી નાખે પૈસા કઢાવવા માટે. ત્યાંનો જે સૂબો હતો એ કિલ્લામાં ભરાઈ ગયો, મુસલમાન હતો, અને અડધું સુરત બાળી નાખ્યું. લૂંટી કરીને કેટલા બળદો ઉપર બધું ભરીને ચાલતા થયા. અંગ્રેજોની કોઠીને હાથ ના અડાડ્યો. કોઈ વાર તો વિચાર કરો કે 10,000 માઇલ દૂરથી આવેલો ગોરો માણસ પોતાની મિલકતનું રક્ષણ કેમ કરે છે, અને આપણે પોતાની મિલકતનું રક્ષણ કેમ નથી કરી શકતા? માત્ર 30 ગોરાઓ છે, અને 30 ગોરાઓ પોતાની કોઠીનું રક્ષણ કરે છે, સામનો કરે છે હિંમતથી, યુક્તિથી. સુરતનું આખું જે ધન છે એ ધનને દરિયામાં મોકલી દે છે, અને પછી પાછું આપી દે છે. આપણે આ કેમ નથી કરી શકતા? તમારામાં શું ખૂટે છે? હું તમને કેફ ચડાવવા નથી આવ્યો, નિશો ચડાવવા નથી આવ્યો. એ નિશાથી કશું થવાનું નથી. વર્ષોથી નિશો ચડાવવામાં આવે છે, અને પ્રજા માર ખાતી જાય છે. દિન પ્રતિદિન હિન્દુ પ્રજા વધુ ને વધુ દુર્બળ થતી જાય છે. 1947માં હિન્દુઓની જે દશા હતી, 2000ની સાલમાં એ વધારે દુર્બળ થઈ છે, બળવાન નથી થઈ. કેટલા ભાગો ખાલી કરી લોકો ભાગી રહ્યા છે. અમદાવાદના કેટલા મોહલ્લા, વડોદરાના કેટલા મોહલ્લા, ફલાણાના કેટલા મોહલ્લા ભાગી રહ્યા. શું કારણ છે? કોઈ વાર તો તપાસ કરો. બીજી વારે આવ્યા. આ રીતે શિવાજી મહારાજ એક પછી એક નગરોને, શહેરોને લૂંટીને, પોતાની મિલકત વધારીને, એના દ્વારા પગાર કરીને એ બધું કરતા રહ્યા. એ બધામાં પાછલી જિંદગીનો પણ એક ઇતિહાસ છે. અને હું તમને એમ કહું કે પાછલી જિંદગીમાં જેમ કૃષ્ણ દ્વારકામાં ભાગી પડ્યા હતા, એમ શિવાજી મહારાજ પણ પોતાના ઘરમાં ભાગી પડ્યા હતા. શિવાજી મહારાજને 3 પત્નીઓ હતી, એક મત. 7 પત્નીઓ હતી, બીજો મત. 9 પત્નીઓ હતી, ત્રીજો મત. તો એક મત તો એમ પણ કહે છે શિવાજી મહારાજ જયારે દેવ થયા ત્યારે 3 પત્નીઓ
સતી થઈ ગયેલી એમના પાછળ. પણ જે હોય તે, પણ એમને જુદી જુદી જે પત્નીઓ હતી એ પત્નીઓના જે દીકરાઓની અંદર સંઘર્ષ. એમાં જે સંભાજી, અને સંભાજી જે રાજગાદીનો વારસદાર બન્યો, એવું કે સંભાજીને મોગલ છાવણીમાં રાખવો પડ્યો ઘણા વર્ષો સુધી. અને ત્યાં એ નાચવું, ગાવું, કવ્વાલી, દારૂ પીવો વગેરે વગેરે ઘણા અનિષ્ટોમાં પડી ગયો. અને એ આગળ વધ્યું અને શિવાજી મહારાજના જે ખાસ બ્રાહ્મણ મંત્રીઓ, એમાંના એકની પત્ની સાથે છેડછાડ કરતા પકડાઈ ગયો. વાત પહોંચી મહારાજ સુધી ને મહારાજ ઉકળી ઉઠ્યા. શિવાજી મહારાજનું જે આ પક્ષ છે ને અત્યંત ઉજ્જવળ છે, અત્યંત ઉજ્જવળ છે. બાકી બીજા પક્ષમાં લોકો ભલે ગમે એમ કહેતા હોય, પણ બે પક્ષો શિવાજી મહારાજના અત્યંત ઉજ્જવળ છે. એક તો એમણે કદી પણ પરસ્ત્રી ઉપર ફૂટી આંખે જોયું નથી. એમને રૂપાળામાં રૂપાળી કન્યા અર્પણ કરવા માટે દરબારમાં લાવવામાં આવી. એમ કહેવાય કે પાણી પીવે તો પાણી દેખાય એટલી એ રૂપાળી હતી. અત્યારે શિવાજી રડવા માંડેલા. કોઈએ પૂછ્યું કે રડો છો કેમ? કે હું એટલા માટે રડું છું કે જો આના પેટે મારો જન્મ થયો હોત તો હું કેટલો રૂપાળો થયો. આ એમનું ઉજ્જવળ પાસું છે. બીજી તરફ જરા તુલના કરો, પેલો અલાઉદ્દીન ખિલજી પદ્મિનીના લોભે, પારકી સ્ત્રી પદ્મિનીના લોભે આવીને મેવાડ ઉપરથી તૂટી ગયો. આ બંનેમાં મોટું અંતર છે. શિવાજી મહારાજની બીજી જે બહુ મોટી જમા પાસું છે એ છે એ હિન્દુ હતા, સાચા હિન્દુ હતા, પણ ઇસ્લામ વિરોધી નતા, મુસ્લિમ વિરોધી નતા. એમના લશ્કરમાં કેટલાય મુસલમાનો હતા. એમનું આખું જે નૌસેના લશ્કર જે છે એ જંજીરા ઉપરનું આખું નૌસેનાનું લશ્કર સીદીના હાથમાં હતું, બધું મુસ્લિમોના હાથમાં હતું. એ જમાનો જ એવો હતો કે મુસ્લિમ રાજાઓના ત્યાં હિન્દુ સરદારો અને હિન્દુ રાજાઓના ત્યાં મુસ્લિમ સરદારો પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરતા હતા. એ ઇસ્લામ વિરોધી નતા. જ્યારે પણ કોઈ નવાબ કે બાદશાહ કે કોઈ હારે એને ભાગી જાય, ત્યાંથી જો કુરાન મળે કે કોઈ બીજું મળે તો એને એટલી જ મર્યાદા રાખી અને બાંધી અને એને પાછો મોકલવામાં આવે. કદી એની તોહીન ન કરે, કદી એનું અપમાન ન કરે. જે ભૂલ મુસલમાનો કરતા હતા એ ભૂલ શિવાજી મહારાજ નતા કરતા. મુસલમાનો મંદિરો તોડી નાખે, મૂર્તિઓ તોડી નાખે, સ્ત્રીઓને ભ્રષ્ટ કરે, એ બધું મુસલમાનો કરતા. બધા નહીં, પણ ઘણા ખરા કરતા. ત્યારે શિવાજી મહારાજનો આ કડક નિયમ હતો કે એમના ધર્મની પણ એટલી જ મર્યાદા રાખો, અને કુરાનને કેટલી વાર એટલી જ મર્યાદાથી પાછા સોંપેલા છે. તમે જયારે ચુસ્ત હિન્દુ બનો છો ત્યારે મુસ્લિમ વિરોધી થવાની કોઈ જરૂર નથી. તમે જયારે ચુસ્ત મુસ્લિમ બનો છો ત્યારે તમારે હિન્દુ વિરોધી થવાની કોઈ જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં, વિવેકાનંદે એ જ કહ્યું હતું, અમેરિકાના પાદરીઓને એ જ કહ્યું હતું, હું તમને હિન્દુ બનાવવા નથી આવ્યો, હું તમને સાચા ક્રિશ્ચિયન બનાવવા આવ્યો છું. તમે સાચા ક્રિશ્ચિયન બનો એટલે તમે સાચા માણસ બનશો. એમ તમે સાચા હિન્દુ બનો, સાચા હિન્દુ બનો, તમારે કોઈનો વિરોધની જરૂર નથી. જે અન્યાય કરે છે એ પછી હિન્દુ કરતો હોય કે મુસલમાન કરતો હોય એનો વિરોધ કરવાનો જ છે. પણ જ્યાં તમે એક ધર્મગત કે જ્ઞાતિગત સંપ્રદાયગત વિરોધ કરતા થઈ ગયા, તમે ઘૃણાથી ભરી જશો, નખશી ઘૃણાથી ભરી જશો. તમે કોઈ કામ નહીં કરી શકો, તમે કોઈ મહત્વનું કામ નહીં કરી શકો. શિવાજી મહારાજની પાસેથી આજ શીખવાનું છે કે એમણે એ ચુસ્ત હિન્દુ રહ્યા, સાચા હિન્દુ રહ્યા. સાચા હિન્દુ એ અર્થમાં રહ્યા કે એમણે હંમેશા હિન્દુત્વના માટે કામ કરતા રહ્યા, પણ એ કદી મુસ્લિમ વિરોધી કે ઇસ્લામ વિરોધી કે ક્રિશ્ચિયન વિરોધી એવો કોઈ પ્રશ્ન જ નહીં. શિવાજી મહારાજે સંભાજીને નજર કેદ કર્યો, બાજુના જ કિલ્લામાં નજર કેદ કરી દીધો કે આ છોકરો મારા વારસાને લાયક નથી. તો વારસો કોને આપવો? રાજારામને. બે દીકરા છે, રાજારામ નાનો છે અને આ સંભાજી તો મોટો છે. 50 વર્ષની ઉંમરની આજુબાજુમાં એમને મેલેરિયા થયો, ઘણા દિવસ બીમાર રહ્યા અને ખરેખર તો આમ ભાંગી પડ્યા. સ્ત્રીઓની પરસ્પરની જે ખટપટો,
મારો છોકરો રાજા થાય, મારો છોકરો રાજા થાય, મારો છોકરો રાજા થાય. એ ખટપટો અને બધાના પરિણામે શિવાજી મહારાજે જયારે દેહ છોડ્યો, કેટલા દિવસો સુધી લોકોને ખબર ન પડવા દીધી, પણ ગુપચુપ ખબર પેલા સંભાજીને કોઈએ પહોંચાડી દીધી, અને સંભાજીએ ત્યાં જ વિદ્રોહ કર્યો. ત્યાં જ ઘણા લોકો એમના સાથે થઈ ગયા. 300-350 મરાઠા સૈનિકોના હાથ પગ કાપી કાપીને કિલ્લા ઉપરથી નીચે ફેંકીને મારી નાખવામાં આવ્યા, અને અહીં આવી અને રાજીનો કબજો લઈ લીધો. શિવાજી મહારાજ નો અસ્ત થયો, પણ મરાઠા રાજ છે એ મરાઠા રાજ એક બીજી રીતે ઉભું થયું અને 2 ભાગમાં વહેંચાઈ ગયું. એ લાંબો ઇતિહાસ છે, એ બધી મારે ચર્ચા નથી કરવી. મારે તો તમને આટલી જ વાત કરવી છે કે આટલું મોટું સામ્રાજ્ય જેણે પોતાના બાહુબળથી ઉભું કર્યું, એ શિવાજી મહારાજ પાસેથી આપણે શું પ્રેરણા લેવા માંગીએ છીએ? તેમની પાસેથી પહેલી પ્રેરણા લેવા એ માંગુ છું કે જો તમારી પાસે કુનેહ છે, વ્યૂહ છે, સાહસ છે, શૌર્ય છે અને સંગઠન શક્તિ છે, તો તમે ઝીરોમાંથી પણ ઘણું ઊભું કરી શકો છો, જે શિવાજી મહારાજે ઊભું કર્યું. તમે એક સાથે 5-5 દુશ્મનો સાથે યુદ્ધ કરી શકો છો. તમે એક સાથે કેટલી જગ્યાએ યુદ્ધ કરી અને વિજય મેળવી શકો છો. એ વિજય શિવાજી મહારાજે મેળવ્યા, આપણને આપ્યા. એ જ સમયમાં ઉત્તર ભારતમાં ગુરુ ગોવિંદસિંહ લડી રહ્યા છે. મને ઘણી વાર એવો વિચાર આવે કે ઉત્તરના શીખોને બાદ કરવામાં આવે અને આ દક્ષિણના મરાઠાઓને બાદ કરવામાં આવે, અને કદાચ બહુ તો રાજસ્થાનના રાજપૂતો જે મોગલો સાથે ભળી ગયા હતા મોટા ભાગે, એમને બાદ કરવામાં આવે તો ભારત પાસે શૌર્યનો ગ્રાફ કેવો રહે, પરાક્રમનો ગ્રાફ કેવો રહે? આ 3 પ્રજાઓને બાદ કરવામાં આવે તો આપણી પાસે શૌર્યનો ગ્રાફ કેવો રહે? આપણી પાસે સિપાહીઓનું પ્રમાણ કેટલું રહે, સેનાપતિઓનું પ્રમાણ કેટલું રહે, અને સેનાપતિઓને ઓર્ડર આપી શકે એવા રાજાઓનું પ્રમાણ કેટલું રહે? જો આ પેદા ના કરી શકાય તો જે ભૂલો ભૂતકાળમાં થઈને જે પરિણામ ભૂતકાળમાં ભોગવવા પડ્યા એ પાછા ભવિષ્યમાં ભોગવવા પડે, અને ભવિષ્યમાં ના ભોગવવા હોય તો આ ભૂલોને સુધારો. અને એ ભૂલોને કેવી રીતે સુધારી શકાય? પ્રત્યેક વ્યક્તિ શસ્ત્રધારી બને. શિવાજી મહારાજે માવડા જ્ઞાતિના શૌર્યને શસ્ત્રોમાં બદલી નાખ્યું. એકોજી ને ફલાણાજી ને સૂર્યાજી ને તાનાજી ને ફલાણાજી ને બધા જે સામાન્ય માણસો હતા એમને હીરો બનાવી દીધા. તમારી ચારે તરફ કેટલા કોલંબસ પડેલા છે, ખારવાઓ, કેટલા વાસ્કોડી ગામા પડેલા છે, તમે ઉપયોગ કરી જાણો તો. અને તમે ઉપયોગ ન કરી જાણો તો એ માછલા મારીને ખાય ને જીવન પૂરું કરે. તમારી પાસે શક્તિ છે પણ તમે ઉપયોગ કરી શકો તો. આવી જ રીતે આપણી પાસે સેનાપતિ કેટલા? 50 વર્ષના ભારતના ઇતિહાસમાં ગુજરાતમાંથી સેનાપતિ કેટલા થયા? એકાદને બાદ કરીએ ને એકાદ કર્મ સંજોગે થઈ ગયેલા, તો કેમ સેનાપતિ ના થયા? શું કારણ છે? આપણે એ કારણોને શોધવાના છે. ઇતિહાસ તટસ્થતાથી જોવો જોઈએ, સચ્ચાઈથી જોવો જોઈએ, ને એમાંથી સચ્ચાઈથી નિરૂપણ કરવું જોઈએ. એવું શું કારણ છે કે આટલી બહુમતી પ્રજા આજે પણ માર ખાઈ રહી છે, આજે પણ દુઃખી થઈ રહી છે, આજે પણ પલાયન કરી રહી છે? કાશ્મીરમાંથી હિન્દુઓ ભાગી રહ્યા છે, જયારે કાશ્મીરમાં આપણું રાજ્ય છે, આપણી સેના પડી છે, ડીએસપી આપણો છે, સિપાહીઓ આપણા છે, અને છતાં હિન્દુઓ ભાગી રહ્યા છે. 30-30, 35-35, 40-40 માણસો જયારે ઈચ્છા હોય ત્યારે લોકો મારી શકે છે, કૂતરાના મોતે મારી શકે છે. શું કારણ છે? કંઈક તો વિચાર કરો, કંઈક ખૂટે છે. અને જે ખૂટે છે શિવાજી મહારાજની પાસેથી પ્રેરણામાંથી મેળવવાનું છે. અને એ પ્રેરણા જ છે કે તમારે શિવાજી થવું છે. એક બીજી વાત પણ તમને કહી દઉં. નેતાજી પાલકર શિવાજીથી રીસાયા, વાંકું પડ્યું અને બીજાપુર ચાલ્યા ગયા. બીજાપુરના નવાબની સેનામાં દાખલ થઈ ગયા. બીજાપુરના નવાબની સેનામાંથી ફરી પાછા એ રીસાયા અને મોગલોમાં ભળી ગયા, ઔરંગઝેબની સેનામાં ભળી ગયા. ઔરંગઝેબ એને કહ્યું તું મુસલમાન થા તો હું તને જીવતો રાખીશ. એનું નામ કુલી ખાન પાડ્યું, કુલી ખાન. એ મુસલમાન થયા અને એને ઠેઠ કાબુલ મોકલ્યા.
કાબુલની લડાઈ મોકલ્યા. એને બહુ સારું કામ, એને 5000 બનાવેલા, 5000 મનસાબ આપેલી. આ રીતે 3 જગ્યાએ ફરીને નેતાજી છે એ કુલી ખાનના રૂપમાં પાછલી જિંદગી જીવતા 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 ખબર નહીં કયા ટાઈમે ક્યારે એમને યાદ આવ્યું ને મહારાષ્ટ્ર પાછા આવ્યા. મહારાષ્ટ્ર પાછા આવ્યા, જીજાબાઈના પગમાં પડ્યા. 2 મતો છે. એક મત કહે છે કે જીજાબાઈ દેવ થઈ ગયેલા, એક મત કહે છે કે જીજાબાઈ હતા. અને જીજાબાઈ એને ઓળખી કાઢ્યા, અરે તું નેતાજી તુમી? અને એને કહ્યું હા, હું કુલી ખાન થઈ ગયો છું. અને જીજાબાઈએ તરત જ પંડિતોને બોલાવીને નેતાજી પાલકરને ફરીથી હિન્દુ બનાવી દીધા. કુલી ખાનમાંથી પાછા નેતાજી પાલકર બનાવી. જે બુદ્ધિ એ સમયના મોટા મોટા શંકરાચાર્યોને ના સૂજી, મોટા મોટા ધર્માચાર્યોને ના સૂજી, એ બુદ્ધિ જીજાબાઈને સૂજી, શિવાજી મહારાજને સૂજી. એટલું જ નહીં, એમણે કહ્યું આપણા કુટુંબમાંથી એને એક કન્યા આપો. એવું ના થાય કે મને ખાલી હિન્દુ જ બનાવ્યો છે. એમણે પોતાના જ કુટુંબમાંથી નેતાજી પાલકરને એક કન્યા આપી. આપણે આમાંથી કઈ પ્રેરણા લઈ શકીએ છીએ? આપણા કેટલા ભાઈઓ આજે પાછા આવવા માગે આપણે મેળવી શકીએ છીએ? એમને કોઈ કન્યા આપવા તૈયાર છે? અરે એમની કન્યા લેવા કોઈ તૈયાર છે? ક્યાં જઈને બેઠા છીએ? એટલે સજ્જનો, ઉદ્ઘોષ જેવી સંસ્થા, ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થા દર વર્ષે ક્રાંતિકારી પુરુષોના નિમિત્તે રાજકોટની જનતાને કંઈક નવી નવી ક્રાંતિની વાતો સંભળાવે. શિવાજી જેવો કોઈ ક્રાંતિકારી પુરુષ મેં આજ સુધી જોયો નથી. મારે એક ફરિયાદ પણ કરવાની છે. અને ફરિયાદ એ છે કે વિવેકાનંદ મહાન છે, એમાં કોઈ શંકા નહીં. જો કે મારે એ પણ કહેવાનું છે કે વિવેકાનંદની પરંપરાએ પોતાની જાતને હિન્દુ કહેવડાવવાનું બંધ કરી દીધું છે. કોર્ટમાં કહી દીધું કે અમે હિન્દુ નથી. કોર્ટમાં કહી દીધું છે. ભલે આપણે એમને હિન્દુત્વના ગમે એ માનતા હોઈએ. તમે વિવેકાનંદને મહાન મહાન કરો, મારે કોઈ વિરોધ નથી, પણ તમે દયાનંદને કેમ ભૂલી જાઓ છો? કાઠિયાવાડનો દયાનંદ, જે દયાનંદે પાયાનું કામ કર્યું છે, જેણે મુદ્દાનું કામ કર્યું છે, જેણે 18 વાર છે, પણ એ તમને ગમતો નથી. એટલા માટે ગમતો નથી કે એ તમારા પીઠ ઉપર ચાબુકો મારે છે. એ પાવડર નથી ચોપડતો, એ માખણ નથી ચોપડતો, એટલે તમને ગમતો નથી. પણ જો ભારતનો ઉદ્ધાર કરવો હોય તો એકલા વિવેકાનંદની નહીં, વિવેકાનંદ અને દયાનંદ બેયને મિશ્રિત કરીને જ ભારતનો ઉદ્ધાર થઈ શકે એવું મને લાગે છે. આપણે વિવેકાનંદની ઉદારતા લેવાની છે અને દયાનંદની જે ક્રાંતિ છે એ ક્રાંતિ લેવાની છે. અને આ બંને ક્રાંતિઓને જો તમે ભેગી કરી શકો, પછી વીર સાવરકર આવે, પછી સુભાષચંદ્ર બોઝ આવે, સરદાર પટેલ આવે, આ બધા આવે, આ બધાને ભેગા કરશો તો તમે એક સાચું હિન્દુત્વનું રૂપ પ્રગટ કરશો ને એ હિન્દુત્વ ટકી શકે એવું હિન્દુત્વ હશે. પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ સંસ્થા દર વર્ષે આવી ક્રાંતિ સભાઓ યોજી અને થોડીક ક્રાંતિની, જયારે ચીલાચાલુ બધી વાતો થતી હોય, અવતારની વાતો થતી હોય, બાપાની વાતો થતી હોય ને માતાની વાતો થતી હોય, રોજ નવા ભગવાનની વાતો થતી હોય, લોકોને ચૂસણીયા આપીને ચૂસવામાં હુઈ જાઓ બેટા, હુઈ જાઓ, હાલરડા ગવાતા હોય, ત્યારે થોડી ઝકઝોરનારી સભાઓ થાય, થોડા માણસો જાગૃત થાય અને કંઈક વિચાર કરતા થાય, એવી જે આ સભા કરવાનું આ સંસ્થા કરે છે, એ સંસ્થાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પરમેશ્વરને પ્રાર્થના કરું કે મને મારા દેશને ગામે ગામ શિવાજી મળો, ઘરે ઘર શિવાજી મળો, રાષ્ટ્રને એક સાચો શિવાજી મળો. અમે ખાલી શિવાજીના હાલરડા જ ગઈને અટકી ના જઈએ, પણ શિવાજી થવાનો પ્રયત્ન કરીએ. પરમેશ્વર સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત.